વાણિયાની વારે આવ્યા એ વાણિયાની વાળે આવ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો હો જી રે મારો હેલો સાંભળો જી હે રણુજાના રાજા અજમાલજીના બેટા હુકમ કરો તો પીર જાત્રા થાય મારો હેલો સાંભળો જી રે મારો હેલો સાંભળો જી રે મારો હેલો સાંભળો હેલો સાંભળો હેલો સાંભળો નમસ્કાર, હું છું પ્રતીક ગાંધી અને કલ આજ ઓર કલ કાર્યક્રમના ત્રીજા ભાગમાં આપ સૌનું સ્વાગત કરું છું. કલ આજ ઓર કલનો ભાગ 1 અને ભાગ 2 તમે જોયો જ હશે. ન જોયો હોય, ફરી જોવો હોય, મિત્રો સુધી પહોંચાડવો હોય તો આગળ કહ્યું હતું એમ આ કાર્યક્રમ YouTube પર ઉપલબ્ધ છે, તમે શેર કરી જ શકો છો. આગલા બંને ભાગોમાં ગુજરાતના સામાજિક, રાજકીય, આર્થિક, વ્યવસાયિક, સાહિત્યિક, કલાના વારસાઓ વિશેની ઘણી બધી વાતચીતો થઈ. આ એવા વિષયો છે કે જેના વિશે આપણે પણ આપણી ધારણાઓ બાંધી લેતા હોઈએ છીએ. આપણા પણ કંઈક વિચારો હોય છે જે આપણે અમુક સંજોગોમાં અમુક લોકો સામે વ્યક્ત પણ કરી લઈએ છીએ. પણ દરેક માણસની એક લિમિટ હોય છે જેની બહાર પોતાના વિચારો કદાચ વ્યક્ત નથી કરી શકતા અને આપણે પોતાના જ વિચારોના અંધકારમાં બેસી રહેતા હોઈએ છીએ. ત્રીજા ભાગમાં ગુજરાતના 11 વક્તાઓએ અથાગ પરિશ્રમથી અને પોતાની સૂઝબૂઝથી એવા વિષયો પર ચર્ચા કરી છે અને જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો છે. તો આવો આ દીવાનો ઉજાસ આપણે પણ જીવનમાં લાવીએ અને આપણા જ વિચારોના અંધકારમાંથી બહાર આવવાનો પ્રયાણ કરીએ. આદર્શનું આપણા સમાજમાં શું સ્થાન છે? બહુ અગત્યનો સવાલ છે. એટલે આદર્શવાદી વ્યક્તિને શું આપણે માન આપીએ છીએ કે એને વેદીઓ ગણીએ છીએ? ગુજરાતીઓ અવ્યવહારુ એ પ્રશ્ન જ કેમ છે મને ખબર નહીં, કારણ કે મને નથી લાગતું કે અવ્યવહારુ છે. જે સંસ્કૃતિમાં કોઈ પણ વ્યક્તિને એમના નામ પછી એમને ભાઈ સાથે સંબોધવામાં આવે કે કોઈ લેડીને એમના નામ પછી બેન સાથે સંબોધવામાં આવે, જ્યાં ગ્રીટિંગમાં જ જય શ્રી કૃષ્ણ કે જય જિનેન્દ્ર કે જય સ્વામિનારાયણ હોય અને જ્યાં પાર્ટિંગ ગ્રીટિંગમાં આવજો, ધ્યાન રાખજો, ઘરે આવજો, જમીને જજો એવું હોય, દે કાન્ટ બી અવ્યવહારુ, દે કાન્ટ બી એરોગેન્ટ. ઇનફેક્ટ આઈ મસ્ટ ઓલ્સો કન્વે ધીસ કે ગુજરાતીઓ આખા વિશ્વમાં એઝ જોવિયલ એન્ડ સ્વીટ પીપલ કહેવાય છે. એન્ડ વન ઓફ ધ થિંગ્સ દેટ ધીસ કલ્ચર મસ્ટ ટેક પ્રાઇડ ઇન ઇઝ દેટ વી નો હાઉ ટુ લાફ એટ આવરસેલ્વ્સ. ગુજરાતીઓ પોતાના પર બી હસી શકે છે ને એ જે ખૂબી છે, આ જે કેરેક્ટરિસ્ટિક ટ્રેટ છે, બહુ ઓછા લોકોમાં મેં જોઈ છે. So I don't believe that Gujaratis are arrogant or અવ્યવહારુ in any case. હા ગણે છે અને એ સ્ટ્રેન્જ છે. એવો એક સમય હતો કે જ્યારે આપણે એવું કહેતા હતા કે જોજો ધ્યાન રાખજો, એ માણસ બેઈમાન છે અથવા તો આ માણસ કરપ્ટ છે. હવે છે ને ઊંધું કોન્વર્સેશન સાંભળવા મળે છે, જોજો ધ્યાન રાખજો કે આ માણસ બહુ સિદ્ધાંતિક છે એટલે એની સાથે ડીલ કરતી વખતે ધ્યાન રાખજો. એટલે this entire thing has changed over a period of time, and I don't think it is only in Gujarat. I think overall morally our entire society has changed and changed to adapt and adjust to their own benefits. અને એવું જ્યારે કોઈ પણ સમાજની અંદર થાય ત્યારે ચોક્કસ તમને આદર્શવાદી, સિદ્ધાંતવાદી લોકો કાં તો તમને ફસી લાગે, કાં તો તમને સ્ટબન લાગે, અથવા તો તમને એવું લાગે કે આ વેદિયા છે, જે ટર્મની અંદર આપણે મૂકીએ છીએ. કયા સિદ્ધાંતોને તમે વળગીને રહો છો અને કઈ વાતોમાં તમે ફ્લેક્સિબલ રહો છો, that's where the perception of you ideally should be built by a thinking person. અને મોટે ભાગે આપણી પાસે થિંકિંગ પીપલ જ ઓછા છે, કારણ કે એમને એવું લાગે છે કે વિચારવામાં સમય શું બગાડવાનો, કર્મ કરે જા. So a lot of times I think we don't stop and think. આપણા કલ્ચરમાં એવો સમય પહેલા આપવામાં આવેલો કે જેમાં સવારના પહોરમાં તમે ઉઠીને વાસી દુવાળતા હો, ધારો કે
અથવા તો પ્રભાત ફેરી તમારી આસપાસ હોય, આ એવો સમય હતો કે જ્યાં માણસો વહેલા ઉઠીને પોતાની જાત માટે એક જુદો સમય ફાળવતા. ગાય માટે ધારો કે 2 રોટલી તમે બનાવેલી હોય તો એ ગાયને ખવડાવવા માટે જ્યારે જાઓ ત્યારે એનિમલ સાથેનું એક કનેક્શન તમારું બિલ્ડ થતું. સવારના પહોરમાં ધારો કે સૂર્યની પૂજા કરવાની હોય, તમારે ત્યાં તુલસી ક્યારો હોય ને એના 3 ચક્કર ફરીને પ્રદક્ષિણા તમે કરવાના હો, તો એમાં કંઈક અધ્યાત્મ કોઈક રીતે જોડાતું, તમે એન્વાયરમેન્ટ સાથે કોઈક રીતે જોડાતા, તમે એલિમેન્ટ્સની સાથે, નેચરના એલિમેન્ટ્સની સાથે જોડાતા. એમાંની ઘણી બધી વસ્તુઓ આપણે હવે કટ કરીને આપણી મોડર્ન લાઈફની અંદર એને રિડ્યુસ કરી નાખી છે. એટલે આપણી જાત સાથેનો, આપણા મૂળિયા સાથેનો આપણો સંબંધ બાંધવા માટેનો સમય આપણી પાસે ક્યાં છે કે જે આપણને એક આત્મદર્શન માટેનો ની ઓપોર્ચ્યુનિટી આપી શકે? સાવ એવું નથી. એવું હોય તો પછી ગાંધીજીને ભૂલી જવા પડે, સરદાર વલ્લભભાઈ પટેલને ભૂલી જવા પડે, ઉમાશંકરને ભૂલી જવા પડે, અરે મરીઝને ભૂલી જવા પડે. આપણે આપણા આદર્શને, આપણા નૈતિક મૂલ્યોને સાથે રાખીને જીવીએ છીએ ત્યારે આપણે વેદિયા નથી થઈ જતા, આપણે વધારે પડતા સંવેદિયા થઈ જઈએ છીએ. આપણને આપણા રૂટ્સની ખબર હોય, આપણી વાતમાં દમ હોય, મક્કમતા હોય, નિશ્ચિતપણું હોય, ત્યારે સામેવાળા માટે આપણે શું લાગીએ છીએ એની ક્યારેય પરવા કરવી નહીં. બની શકે કે આપણી વાત પાછળથી સમજાય અને સત્ય દરેક નજરથી, દરેક નજરની રીતે સત્ય જ રહેતું હોય છે. સમય પસાર થાય પછી જે ઉપસે છે એ સાચું તથ્ય છે. આટલું જાણીએ ને પછી આપણે વધારે ગમવા માંડીશું. આપણા આદર્શો, આપણી નીતિમત્તા, આપણા મૂલ્યો બીજાને વેદિયા ક્યારેય નહીં લાગે. આદર્શ, નીતિવાન, પ્રામાણિક લોકોને ગુજરાતી જ નહીં, એક આખી પેઢી વેદિયા ગણે છે. જે લોકો અત્યારે 30-35 છે ને, એમને માટે એમના 55-60 મા બાપ વેદિયા જ છે. અને બહુ નવાઈની કે મજાની વાત એ છે કે જે લોકો અત્યારે 55-60 છે ને, એમને માટે એમના 70-80 મા બાપ વેદિયા છે. જે લોકો એમ કે છે કે પૈસા બચાવો, જે લોકો એમ કે છે કે ઘરમાં માણસ 4 છે, તમારે 6 ગાડીની શું જરૂર છે, એ 70-80 મા બાપ 55-60 સંતાનો માટે વેદિયા છે. અને જે મા બાપ એમ કે છે કે આવતીકાલ માટે પૈસા બચાવો, બિઝનેસ ગ્રો કરો, થોડું જુદી રીતે વિચારો, આવી રીતે દર વર્ષે 3 વેકેશન ના હોય, એ 55-60 મા બાપ 30-35 બાળકો માટે વેદિયા છે. સો બદલાતી પેઢીનો પ્રશ્ન છે, આમાં નીતિમત્તાનો પ્રશ્ન ઓછો છે. અને બીજું એ છે કે જો નીતિમત્તાની ચર્ચા કરીએ તો ભ્રષ્ટાચાર કે ખોટું કરે છે કોણ? હું ને તમે. આ ચર્ચા કરવાનો જ આપણને અધિકાર નથી. આપણામાંથી કોણ એવું છે જે 50 રૂપિયા કોન્સ્ટેબલને આપીને છૂટ્યું નથી? સો વાય આર વી ટોકિંગ અબાઉટ ઇટ? આપણને અધિકાર છે આ ચર્ચા કરવાનો? બધા ગુજરાતીઓ આવા છે કે નથી? હું પણ આવી છું ને તમે પણ આવા છો. जिसने पाप ना किया हो वो पहला पत्थर मारे. તો મને લાગે છે આ વિષય પર ચર્ચા કરવાનો તો મને અધિકાર જ નથી. એટલે બીજાને કશું કહેવાને બદલે મને લાગે છે મારે મારી જ જાતને તપાસવી જોઈએ અને તમારે તમારી જાતને તપાસવી જોઈએ. જો તમે કશું જ ખોટું ન કરતા હો, ન કર્યું હોય, તો આપણને આ વિષય પર ચર્ચા કરવાનો અધિકાર છે, જે હું તો નથી જ. આદર્શ, નીતિવાન કે સિદ્ધાંતવાદી લોકોને ભલે કોઈ પણ અવ્યવહારુ ગણે, પણ ટકી રહેવાના છે એ લોકો જ અને એ લોકોની વાતો જ. આ ખાલી ગુજરાતનો નહીં, આખા વિશ્વનો ઇતિહાસ કહે છે. એટલે આજે પણ ગાંધીજીની વેલ્યુ સિસ્ટમ જો ચાલતી હોય અને કામ આવતી હોય, આજની નવી પેઢીને પણ ઉપયોગી થતી હોય, તો પછી એને અવ્યવહારુ કઈ રીતે કહી શકાય? ઉપરથી જોઈએ તો આ વાત સાવ સાચી લાગે છે અને એમાં સત્યનો વધારે છે. આજે યુગ જે ચાલી રહ્યો છે કે સફળતાનો માપદંડ એ સમૃદ્ધિને ગણવામાં આવે છે. કોઈ વ્યક્તિ કેટલી ઝડપથી કોઈ પણ રસ્તે વધુમાં વધુ ધન કમાઈ શકે છે એ એની સફળતા ગણાય છે. દરેક મા બાપ એવું ઈચ્છે છે કે એનો સંતાન અંબાણી કે અદાણી બની જાય ભવિષ્યમાં, પણ આ વાત જેટલી ઉપરથી સાચી લાગે છે એટલી ભીતરમાંથી સાચી નથી. જો એવું હોત
તો ગુજરાતમાંથી ક્યારેક ગાંધી આવત નહીં, જે પોતાના બેરિસ્ટર તરીકેના વસ્ત્રો ત્યાગી અને નાનકડી લંગોટી ધારણ કરે. અને મહિમા આખરે તો ગાંધીજીનો જ ગવાયો છે. મહાત્મા ગાંધીજીના સમયમાં કેટલાક ધન કુબેરો હતા, કેટલા ડોક્ટરો હતા, કેટલા કરોડપતિઓ હતા, એનું કોઈનું નામ ઇતિહાસમાં દર્જ નથી. ગાંધીજીનું નામ છે, સરદાર પટેલનું છે, રવિશંકર મહારાજ જેવા સેંકડો સેનાનીઓનું નામ છે. એટલે હું તો ચોક્કસ કહીશ કે મોદી સાહેબના 2 કરોડ રૂપિયાના સૂટથી આ પ્રજા અંજાતી નથી, પણ એના અડધીબાઈના કુર્તાથી ડેફિનેટલી અંજાય છે, પ્રભાવિત થાય છે. અને કોઈ પણ કાલખંડમાં હું આ પ્રદેશની વાત કરું છું, ગુજરાતના કોઈ પણ સમય દરમિયાન તમે યાદ કરો કે સુલતાન અહેમદ શાહના પ્રભાવ કરતા માણેકનાથ બાવાને પૂજનારા લોકો વધારે હતા. આજે પણ અંબાણીને અદાણીથી પ્રભાવિત થનારી પ્રજા વંદન તો મોરારી બાપુને અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાને જ કરે છે. એવું સાર્વત્રિક વિધાન ન કરી શકાય. હા, ગુજરાતી પેલો સ્વભાવથી થોડો વ્યવહારુ છે ને, એટલે એને કેટલીક વખત એવા કોઈ આદર્શને માટે થઈને કોઈ વ્યક્તિ જીવનમાં આવેલી કોઈ તક કે કોઈ લાભ ખોતું હોય તો એ થોડુંક એને કઠે, અથવા તો ક્યાંક એની વાતમાં એ સંદર્ભે થોડો કટાક્ષ આવી જતો હશે. પણ એ મનોમન તો મૂલ્યોનું મહત્વ કરે છે, એ નૈતિકતાને સમજે છે અને એ જાણે છે કે કદાચ કોઈ કારણસર પોતે એનો અમલ નથી કરી શકતા, પણ એનો અર્થ એવો નહીં કે કોઈ આદર્શવાદી વ્યક્તિ પોતે જે મૂલ્યોમાં માને છે એને માટે ગમે તે નુકસાન સહન કરવા તૈયાર હોય તો એવી વ્યક્તિનું સન્માન ન કરે. એટલે ગુજરાતે એવા કેટલા બધા ગાંધી વિચારના પુરસ્કર્તાઓનું મન ભરીને સન્માન કર્યું છે અને આજે પણ એવા લોકો હશે જ ને. સમાજ તો વાસ્તવમાં આવા જ લોકોથી ચાલે છે ને ભાઈ. આમ તો ના ગણવા જોઈએ, પણ જો ગણતા હોય અને ગણવાની ક્યાંક ક્યાંક આપણને ઉદાહરણો જોવા મળે છે. આપણને જોઈએ છીએ કે આદર્શ માણસોને હવે લોકો વેદિયા કહીને હસી કાઢે છે. આ બહુ ગંભીર પરિસ્થિતિ છે. એના બંને બાજુ વાંક છે. તમે આદર્શ હો પણ એફિશિયન્ટ ના હો. એટલે ભગવદ્ ગીતામાં તો કહ્યું ને, સુચિર દક્ષ ભક્ત છે એ દક્ષ હોવો જોઈએ. પવિત્ર હોય એટલું પૂરતું નથી, એ હોશિયાર પણ હોવો જોઈએ. તમે માત્ર ઓનેસ્ટ હો એ નહીં, પણ તમે એફિશિયન્ટ પણ હોવા જોઈએ. અને મને એવું લાગે છે કે જે લોકો સામાજિક રીતે કમ્યુનિકેશન જે થવું જોઈએ, એ કમ્યુનિકેશન જો બરાબર થાય કે ભાઈ મારા આ સિદ્ધાંતો છે અને આ રીતે હું ચાલું છું, તો આખી પ્રજાએ અને ખાસ કરીને સરકારે અને જે સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે એ લોકોએ સારા લોકોને બહુ પોંખવા જોઈએ. જે લોકો ઓનેસ્ટ છે, જે લોકો હાર્ડવર્કિંગ છે, જે લોકો નીતિવાદી છે અને સિદ્ધાંતવાદી છે, એવા લોકોનો મહિમા કરવો જોઈએ. આ ગુજરાતની પરંપરા છે. તમે જુઓ, દરેક રાજા, દરેક શાસક, દરેક વડો માણસ સમાજનો એને 4 બૌદ્ધિકોને બહુ પોષ્યા છે. અને એ બૌદ્ધિકો સમાજનું જે યુગ ચેતના કહેવાય. આજની યુગ ચેતના શું છે? તો આજની યુગ ચેતના ટેકનોલોજી અને માનવતાનો સમન્વય. તો આવી યુગ ચેતનાની જે વાતો કરનારા લોકો છે, વિચારનારા લોકો છે, લખનારા લોકો છે, આ બધાને ક્યાંક ને ક્યાંક સમાજના કેન્દ્રમાં લાવીને ઊભા રાખવા જોઈએ. એમના વિચારો આખા સમાજે સાંભળવા જોઈએ અને તો સમાજને જે સિંચાઈ મળવી જોઈએ ને, સતત વિચારોની સિંચાઈ મળવી જોઈએ. આ પાણી વહેતું રહેવું જોઈએ વિચારોનું, નહીં તો સમાજ વાઇબ્રન્ટ નહીં રહે. તો વાઇબ્રન્ટ સમાજની રચના માટે આ રીતે આદર્શ નીતિવાદી, સિદ્ધાંતવાદી લોકોનો મહિમા કરી અને સમાજનું એક મોટું લોકશિક્ષણ થવું જોઈએ, જે પૂજ્ય મોરારી બાપુ કરી રહ્યા છે, રમેશભાઈ ઓઝા કરી રહ્યા છે. આ બધા લોકોએ, જેમ પ્રમુખ સ્વામી એક વખતે બહુ મોટી વ્યસન મુક્તિની વાત કરી, આ બધા લોકો ભેગા થઈને સમાજને એવું વાઇબ્રન્ટ બનાવે જેથી આવો જે ભાવ ઊભો થતો જાય છે કે આ લોકો વેદિયા છે, એ વાત અહીંયા જ અટકવી જોઈશે, નહીં તો સમાજ પ્રગતિ નહીં કરી શકે. મારા હિસાબે સિદ્ધાંત એટલે વિચારધારા, અને વિચારધારાની જ વાત કરતા માણસને અથવા તો સિદ્ધાંતને વળગી રહેતા માણસને વેદીઓ ગણવામાં આવે છે કે નહીં એ પ્રશ્ન છે.
પૈસાને આપણે બહુ મહત્ત્વ આપીએ છીએ. એટલે ઘણીવાર એવું થાય છે, અને અપાવવું જોઈએ. ઘણીવાર એવું થાય છે કે હા, સિદ્ધાંતને વળગી રહેનારા માણસને અથવા તો વિચારધારાની બહુ વાત કરનારા માણસને આપણા સમાજમાં વેદીઓ અથવા ચીકણો એવા બિરુદથી નવાજવામાં આવે છે. એ બહુ સારી પ્રવૃત્તિ નથી. આ એક હકીકત છે. પણ એની સામે એક બીજી હકીકત પણ એ છે કે અમે લોકો જ્યારે કલકત્તા જઈએ, ઇટ્સ અ ગ્રેટ સિટી, વી લવ દેટ સિટી. એના કોફી હાઉસીસમાં એ વિચારધારાની જ અને સિદ્ધાંતોની જ વાત થયા કરતી હોય છે. પણ ત્યાંનું કલ્ચર એક પ્રકારના ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યું છે, એટલા માટે કે એ કલ્ચરને આર્થિક બેકઅપ નથી. તો એ જે ઇકોનોમિક્સની જે કરોડરજ્જુ છે એ એમની એ હણાઈ ગઈ છે, અને એને કારણે એક જુદા પ્રકારની તકલીફમાં એ લોકો મુકાયા છે. મારા હિસાબે એક આઈડિયલ, એક આદર્શ સમાજ એ હોય કે જેમાં વિચારોની ખૂબ બધી વાત થતી હોય, દરેક વિચારને સરખું મહત્વ અને ઇજ્જત આપવામાં આવતી હોય, અને એ સાથે સમાજ માત્ર એના મદમાં પડેલો ન હોય, પણ એની સાથે બહુ ઉદ્યમી હોય, જેવો આપણો સમાજ ઓલરેડી છે. ધેન ઇટ વુડ બી એન આઈડિયલ કોમ્બિનેશન. ઘણા ગુજરાતીઓ માટે વિદ્યાની સાધના કરવી એક પ્રકારની એવી જાતની એક એક્ટિવિટી ગણાય છે કે એને પ્રેક્ટિકલ નથી ગણતા. પીએચડી કરો છો તો શું કામ કરો છો? આર્ટ્સ ભણો છો તો શું કામ ભણો છો? સાયન્સ કરો તો તમને એન્જિનિયરિંગમાં જવા મળે કે મેડિસિનમાં જવા મળે? કોમર્સ કરો તો અકાઉન્ટિંગ કે MBA કરવા મળે? તો પછી આર્ટ્સ એવી બધી એવા બધા વિષયમાં શું કામ સમય વેડફવો? એવી જાતનો એટીટ્યૂડ ઘણો છે. હું સ્કૂલમાં હતો ત્યારે મારો એક મિત્ર હતો, એ હંમેશા એક રમૂજી ટૂચકો મને કહેતો હોય. ટૂચકો જેવી વાત હતી, પણ આ વાત તો કદાચ સાચી પણ હશે, ખબર નથી મને. એ કે એના પપ્પા હતા, એમણે તો બહુ મોટો પ્લાસ્ટિકનો ધંધો કર્યો હતો. તો એમના વર્ગમાં એક વિદ્યાર્થી હતો, એ નકશા બહુ સરસ દોરે, અને ભારતનો નકશો દોરી આપે, અને ચીનનો નકશો દોરી આપે, અને આફ્રિકાનો નકશો દોરી આપે. અને મારા મિત્રના પિતા એક પણ નકશો દોરી શકે નહીં. તો પેલાએ કહ્યું કે આ નકશાઓ જાણવા જોઈએ, દુનિયાનો નકશો કેવો છે, ભૂમિતિ આપણે ભૂગોળ કેવી છે એ વિશે આપણે સરખી માહિતી હોવી જોઈએ. એટલે એટલે મારા મિત્રના પિતાજીએ એને કહ્યું, એ વખતે તો બંને સ્કૂલના વિદ્યાર્થીઓ હતા, એટલે તુકારામાં વાત કરતા હતા એકબીજા જોડે. ત્યારે એને કહ્યું કે જો હું જ્યારે ફેક્ટરી ખોલીશ ને, ત્યારે મને નકશો જોઈતો હશે ને, ત્યારે હું તને નોકરી આપીશ, ત્યારે તું એક નકશો મને દોરી આપજે. એટલે જે જ્ઞાન આપણે કારણ વગર મેળવવું કે ફક્ત સાધના માટે મેળવવું, એને વેદ્યા કહેવાની એ વાત સાચી છે. એ લોકોને નથી ગમતું. ઇકોનોમિક્સની જે આર્ટિકલની આગળ વાત કરી હતી, એમાં પણ કહેતું કે વેદીઓ એટલે લર્નેડ ફૂલ, એ પ્રકારની રીતે ઘણીવાર કહેવાય છે. પણ આ રીતે જે દરેક પ્રવૃત્તિ છે એને આર્થિક રીતે જોવી, કે એને લીધે નાણાકીય આપણને શું ફાયદો થાય છે એ જ રીતે જુઓ, એ વાતમાં ઘણી તકલીફનો પ્રશ્ન ઊભો થઈ જાય છે. હવે એક જાણીતા સમાજ સેવિકા છે ઝાકિયા સોમન, જેમણે તો ઘણું ઉત્કૃષ્ટ કામ કર્યું છે. 2002ના હત્યાકાંડો પછી એમણે મુસ્લિમ પ્રજા માટે કામ કર્યું છે, અને મુસ્લિમ પ્રજાની મહિલાઓને જ્યારે મસ્જિદમાં જવું હોય એ માટેની ઝુંબેશ પણ એમણે જ ચલાવી છે. એટલે સ્ત્રી સ્વાતંત્ર્ય માટે એમણે ઘણું કામ કર્યું છે. તો ઝાકિયા સોમને આટલું બધું કામ કર્યું ત્યારે એમના કેટલાક બીજા મિત્રો હતા. એમણે એમ કહ્યું કે બેન, તમે આ બધું કરો છો, પણ એનો ફાયદો શું? હવે જ્યારે તમે કોઈ બીજા માટે પરમાર્થથી કંઈ કરવા જાઓ છો, ત્યારે જ્યારે લોકો એનો એક અકાઉન્ટિંગ કે અમે જવાને ઉધાર, ડેબિટ ને ક્રેડિટ ફાયદો એ જ રીતે જુએ, તો એમાં પ્રોબ્લેમ થાય છે. એટલે સિદ્ધાંતવાદી રહેવું એ અઘરું બની જાય છે. મિત્તલ પટેલ, જેમની મેં આગળ થોડા વખત પહેલાં વાત કરી હતી, જે વિચારતા સમુદાય જોડે કામ કરે છે, એ પણ કહે કે એમને ઘણી એમના મિત્રો કોઈ વાર એમ પૂછ્યું કે તમે કરો છો એ શું કામ કરો છો? કે જ્યારે તમે પોતાના સ્વાર્થ માટે નહીં પણ કોઈ બીજા માટે કંઈ કરતા હો, કે તમે કોઈ વિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરવા કરતા હો, ત્યારે લોકોને પ્રશ્નો ઉદ્ભવે છે કે આ કરવાની જરૂર શું? એ જ્યાં લગી એવા પ્રશ્નો ઉદ્ભવશે ત્યાં લગી ગુજરાત સર્વાંગી વિકાસ નહીં કરી શકે. હા ગણેશ, ગાંધીજીના સમયથી આ ચાલ્યું આવે છે. નરસિંહ મહેતાને નાત બાર મૂકવાની વાત પણ થયેલી. કોઈ પણ સિદ્ધાંતવાળી વ્યક્તિને ગુજરાતીઓને એવું લાગે છે કે પ્રેક્ટિકલ નથી, વ્યવહારુ નથી, એડજસ્ટેબલ નથી. સિદ્ધાંતમાં તે ખપી જવા વાળી જે એક ફણાગીરી હોય એ એમને કદાચ સમજાતી નથી. એટલે એ પ્રકારની કવિતાઓ આપણે ત્યાં ઓછી લખાય છે. એ પ્રકારની જે તેજ તર્રાર, જે સળગાવી દે એવા જે વિચારો હોય એની એક્સેપ્ટેબિલિટી ઓછી છે. એનું કારણ એ હોઈ શકે કે મેં અનેક જવાબોની અંદર એમ કહ્યું કે આપણી થોડીક ધાર્મિક વૃત્તિ પ્રબળ છે, એને કારણે પણ આ વસ્તુ થયા કરે એવું બને.
અને એ વસ્તુ રિપીટેશન થયા કરે છે કે ભાઈ એ કારણથી આપણે હંમેશા મોરલ સ્ટાન્ડર્ડથી જ માણસને માપીએ છીએ. એટલે આપણે વ્યવહાર સિદ્ધાંતો માટે મોરલ સ્ટાન્ડર્ડની અંદર જે માણસ આમ એકદમ એમ કે હું નૈષ્ઠિક બ્રહ્મચારી છું, મેં તો કદી આંખ ઉઠાવીને કોઈની સામે જોતો નથી, હું તો ધનને સ્પર્શ પણ નથી કરતો, તો આપણે એમ માનીએ કે હા એ તો મહાત્મા છે. પણ સિદ્ધાંત માટે જે માણસ ચુસ્ત હોય, જે પોતાની એક અપરાઇટનેસ હોય, જેનામાં એમ હોય કે નહીં આ વસ્તુ ખોટી છે માટે હું નથી કરતો, આ વસ્તુ ભ્રષ્ટ છે માટે હું નથી કરતો, આ વસ્તુ છે મોરલી રોંગ છે માટે હું નથી કરતો, આ વસ્તુથી લોકોનું મગજ છે ખરાબ થશે માટે હું એમાં નહીં જોડાઉં, આ વસ્તુ છે અંધશ્રદ્ધા ફેલાવશે માટે હું આ નહીં કરું, આ બાબત છે એને કારણે અવૈજ્ઞાનિક અભિગમ ડેવલપ થશે તો હું આ નહીં કરું. એવા માણસો માટે આપણને માન નથી. આપણે એમ માનીએ છીએ કે એ તો હવે પડવા તૂટવા માટે જ સર્જાયેલા છે, એટલે તો નોતરેલું છે આવું બધું. કોઈ ક્રિએટિવ માણસ હોય, કોઈ કલાકાર માણસ હોય તો એના માટે આપણે બહુ એટલું બધું આદર નથી ધરાવતા. કારણ કે એ આપણે એમ માનીએ છીએ કે ના એ ક્રિએટિવ લોકો હોય એ તો જરાક ઘેલા હોય, ધૂની હોય અને સમાજથી જુદા પડવાવાળા હોય, એટલે સમાજે ગમે તેમ કરીને એને ફિટ કરી દેવા પડે પોતાના ચોકઠામાં. તો નિકોલસ તાલેબની એક કથા હતી અને એમાં એવું હતું કે ભાઈ એક રાજા, મૂળ તો ગ્રીક માઇથોલોજીની કથા છે, અને એમાં એ એક ખાટલો રાખતો હતો અને ખાટલાની અંદર અતિથિઓને સુવડાવે, અને એ સુવડાવે એમાં કોકનું માથું બહાર રહી જાય, કોકના પગ બહાર રહી જાય, જે અંગ બહાર રહી જાય ને કાપી નાખે. ખાટલામાં ફિટ થઈ જવો જોઈએ, પછી મળતું થઈ જાય. તો આપણે મિસફિટને પરાણે આપણા બ્લોકમાં ફિટ કરવા જઈએ છીએ, એટલે આપણને આવા સિદ્ધાંતવાદી લોકો અવ્યવહારુ કે વેદિયા લાગે છે. અને એ વસ્તુ છે. સામે પક્ષે મારે એ કહેવું જોઈએ કે મને સલીમ ખાને એક સરસ મજાની વાત કહેલી કે ભાઈ દુનિયામાં જે અનેક પ્રકારની એરોગન્સ હોય, ઘણા બ્યુટીફુલ લોકો હોય ને એરોગન્સ ઓફ બ્યુટી હોય, ઘણા જે વેલ્થવાળા પૈસાવાળા લોકો હોય ને એરોગન્સ ઓફ પ્રોસ્પેરિટી હોય, ધનની એરોગન્સ, બરાબર. ઘણાને પાવર હોય, સત્તા હોય એની એરોગન્સ હોય, ઘણાને સ્વભાવગત રીતે જ્ઞાતિની, કુળની એવી બધી એરોગન્સ હોય. એમ કહેલું કે એક સારી હોવી જોઈએ એવી એરોગન્સ, જે મારામાં પણ વ્યક્તિગત રીતે છે એવું માનું છું, એરોગન્સ ઓફ ક્લેરિટી. અને એક ન હોવી જોઈએ એવી એરોગન્સ ઓફ ઓનેસ્ટી. એટલે સિદ્ધાંતવાદી અવ્યવહારુ કહેવાતા, વેદિયા કહેવાતા જે લોકો આપણે જોઈએ છીએ ને, એમાં જેમ ગાંધીજી અમુક બાબતોમાં બિલકુલ બાંધછોડ કરે નહીં, સાવ જળ થઈ જાય, અને એમની આસપાસના લોકો વિનંતી કરતા સરદાર જેવા તો પણ ન કરે. એ વસ્તુ આપણને ક્યાંક ખૂંચે છે. એ એરોગન્સ છે, એ એરોગન્સ ઓફ ઓનેસ્ટી એ પણ વધારે પડતી હોય છે. એટલે લોકપ્રિયતા દાખલા તરીકે એવી વસ્તુ છે કે ગુજરાતમાં જેટલા સિદ્ધાંતવાદી માણસોને તમે મળશો એમાંથી 100માંથી 90 ને લોકપ્રિયતા હોવું એટલે જ ગુનેગાર હોવું એવું લાગશે. એની એલર્જી જ છે રીતસર, અને એને દુશ્મન જ માની લે છે જેટલા લોકો લોકપ્રિય હોય ને, ભલે એના ભાવક હોય તો પણ. એવી જ રીતે અમુક એટલા બધા ઝનૂની ગ્રામર નાઝી ટાઈપના લોકો હોય છે કે આવી જ ભાષા લખાવી જોઈએ, આમ જ થવું જોઈએ, આવા જ વિષયો ખેડાવવા જોઈએ, આમ જ હોવું જોઈએ. એક સુંદર સ્ત્રીનો કે પુરુષનો ફોટો પણ તમે શેર કરો લહેરથી, કે તમે ફૂડ ખાતા હો એવી પણ મજાઓ કરો, તો પણ એમને પાકું પડી જાય છે, માઠું લાગી જાય છે. તો આવા ઘડીએ જેને માઠું લાગવાના સ્વભાવ હોય તો એ સિદ્ધાંતવાદી ન કહેવાય, એ વાયડા કહેવાય. વેદિયા એ શબ્દ એમાંથી આવ્યો જે વેદની જ વાતો સતત ટાંકે રાખે. એમ વાતમાં તમે ફલાણા ઢીકણા રેફરન્સ ટાંકીને જ વાત કરી રાખો તો 2 અવતરણ ચિહ્નોની વચ્ચે તમારી જિંદગી પૂરી થઈ જાય. એટલે મિત્રો એવા લોકોથી સાવચેત રહેવાનું. થોડુંક ગુજરાતી પ્રજા વ્યવહારુ ખરી, થોડીક વ્યવહાર કુશળ ખરી, ને ફેમિલી બોન્ડિંગ ગુજરાતી પ્રજાનું બહુ સારું. એટલે ફેમિલી બોન્ડિંગને કારણે એમને ખ્યાલ આવી જાય કે આ અઘરું નટ છે, આ તૂટશે નહીં, અથવા તો આ મરચું છે એની તીખાશ છે એ આખા શાકનો સ્વાદ બગાડશે, એટલે થોડુંક એમનું રિજેક્શન થતું હોય એવું બની શકે. કોઈને પણ એ જણાવવાની જરૂર નથી કે આપણે ગુજરાતીઓ એક ખાવાના અત્યંત શોખીન છીએ. સવારે જમી લઈએ એટલે તરત જ સાંજના શું જમવાના એની વાત આપણા ટેબલ પર શરૂ થઈ જતી હોય છે. સવાલ એ છે કે આપણે આવી બહુ પ્રાઉડલી ખાઉધરી પ્રજા હોવા છતાં આપણી પાસે કોઈ ઇન્ટરનેશનલ કક્ષાનો નોન એવો શેફ અથવા તો ઇન્ટરનેશનલી નોન એવી ફૂડ ચેન્સ એ કેમ નથી થઈ, એ એક સવાલ છે. ગુજરાતી સ્વાદ પ્રિય છે એટલે બહુ જ હળવાશથી કહીએ તો ગુજરાતી જાણે કમાય છે જ જમવા માટે, અને એની પોતાની થાળી પણ કેવી રસસભાર છે. એટલે એ બધી પછી એની પોતાની મુદ્રાવાળી છે, સિગ્નેચર છે ગુજરાતી એમ. પણ પ્રયોગશીલ છે ગુજરાતી. બીજી બાજુથી જે કંઈ વાનગીઓ મળી એ બધી ઘણી બધી એણે સ્વીકારી છે. અને આપણે ત્યાં તો અત્યારે હવે ડાઇનિંગ ટેબલ પર બધા જ પ્રકારના ભોજન આવે જ છે. આપણે પાણીપુરી,
પૂરણપોળી અને પિઝા બધું જ લાવ્યા અને બધું જ ખાઈએ છીએ. હા, ક્યાંક ક્યાંક ગુજરાતીઓ પોતાનો ટચ આપે છે. એટલે તમે ગુજરાતીનું પંજાબી ખાવ તો જુદું હોય, ગુજરાતી સાંભાર બનાવે તો જુદો રહેવાનો, ગુજરાતી ચાઇનીઝ બનાવે તો જુદું હોય, ચાઇનીઝ મૂંઝાઈ જાય આપણું ખાવાનું કાંઈ, પણ એ ગુજરાતીપણું છે એટલે એને એ રીતે બનાવે. અને બાકી તો દુનિયાભરમાં ફરે છે એટલે જાત ભાતનું ખાય જ છે. હવે રહી વાત પેલા શેફની, અમારે ત્યાં તો ભાઈ પ્રત્યેક ઘરમાં પોતાનો એક શેફ છે. આપણા માન, દાદીમાન, માસીન, ફોઈને બધાની પાછી વિશેષતા હોય અને એ બધાનો એક પર્સનલ ટચ હોય. તમે એમના ઘરનું અથાણું ખાઓ ને આપણા ઘરનું ખાઓ, એની વચ્ચેનો ફેર એ પેલા શેફની કુશળતા છે. એટલે ઘરમાં પરંપરાથી કેટલાક સ્વાદ સચવાતા હોય છે અને કેટલાક સ્વાદ કેટલાકની માસ્ટરી હોય છે. એટલે ગુજરાતીઓ જે કંઈ આનંદે છે ને એ બધા ટેસ્ટ એણે પોતે ડેવલપ કર્યા છે, પોતાનામાં પણ અને પોતાની પાક કલામાં પણ, અને એના નિષ્ણાતો અહીંયા તો ઘેર ઘેર છે. ગુજરાતમાં પાસ્તા, પિઝા, ઇટાલિયન ફૂડ, થાઈ ફૂડ, ફ્રેન્ચ ફૂડ આ બધું આવતા કેટલા વર્ષો થયા છે? કદાચ છેલ્લા દસકામાં કે છેલ્લા 5 વર્ષમાં આપણે ને આપણા બાળકો આ બધા નામો બોલતા થયા છીએ અને આ ફૂડ રવિવારે મંગાવીને ખાતા થયા છીએ. આપણે થર્ડ વર્લ્ડ કન્ટ્રી છીએ. આપણો વિકાસ પણ મોટો અને આપણી પહોંચ પણ મોડી. થોડા વર્ષો જવા દો, ગુજરાતની સેલિબ્રિટી શેફ્સ અને ફૂડ ચેઇન આખા વર્લ્ડમાં 100% પહોંચી જશે. બીજું કંઈ નહીં તો ગુજરાતની દાળ, રોટલી અને દાળવડા તો પહોંચશે જ. ગુજરાતીઓ પાસે કેમ સેલિબ્રિટી આંતરરાષ્ટ્રીય કક્ષાનો શેફ નથી? આનું ઉદાહરણ તો હું શું આપું? હું તો સર્જક તરીકે મારી મોજમાં કહું કે લોકડાઉનના દિવસોમાં લોકોએ ફેસબુક ઉપર એટલું બધું રાંધીને મૂક્યું છે, લાઈવ કર્યું છે કે દરેકને એવું લાગે છે કે હું આંતરરાષ્ટ્રીય શેફ છું. પોતે પોતાના ઘરમાં કેટલું સારું રાંધી શકે છે એ બતાવવા માટે ફેસબુકનો જાણે ઉપયોગ થતો હોય એવું આ દિવસોમાં અનુભવ્યું. ખરેખર તો એવું લાગતું હતું કે આપણે લોકડાઉન ઉપર ગયા છે પણ બિચારું જમવાનું જે બનાવે છે ગેસનું શું એવી તકલીફ હતી. પછી સ્ટ્રેસ જુદી વસ્તુ છે અને પછી બીજો ગેસ એ પણ પાછી જુદી વસ્તુ છે. પણ મારે કહેવું છે કે નથી આંતરરાષ્ટ્રીય કક્ષાનું કશું જ. હવે આ પ્રશ્ન એવો છે કે શેફ માત્ર તમે જે રાંધીને આપો છો એ જ? હું સર્જક તરીકે કહું કે એવું પણ છે કે અમે લખીએ છીએ પણ રાંધીએ છીએ કાગળ ઉપર. એની છબી પણ ઉપજતી હોય આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવું નથી બન્યું. કારણ કે આપણે લોકો આપણા જ સર્જકોને, આપણા જ માણસોને, આપણા જ કલાકારોને પોંખવામાં થોડાક વધારે નબળા થઈ ગયા છીએ. એવો પણ સવાલ પૂછી શકે કે સબળા ક્યારે હતા? હતા જ નહીં. આપણે આપણા લોકોને, અરે આપણા લોકોની વાત તો જવા દો, પાડોશી ઉપર પણ વિશ્વાસ આપણને નથી રહ્યો. આપણે એટલા અંદર આપણી અંદર જ ખૂંપતા ગયા છીએ. બીજ ખૂંપે ને જેટલું અંદર એટલું ઉપર ઉગવું જોઈએ એવું થયું નથી. આ વાસ્તવિકતાનો સ્વીકાર આ પ્રશ્નના જવાબમાં છે. કદાચ આ એટલા માટે કે ગુજરાતીઓ એવું માને છે અને હું પણ એમાં સંમત થાઉં કે ડાઇનિંગ ટેબલ અથવા ડાઇનિંગ ઇઝ એ પર્સનલ ડિલાઇટ. હું જમું છું એ મારા ઈશ્વર સાથેનું મારું અનુસંધાન છે. હું જમું છું એટલે અમે તો સંસ્કૃતમાં એમ કહીએ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી છે પાર્વતી. અમે પ્રાર્થના કરીએ તો આપણે શું કરીએ? અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ. એટલે જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ કરવા માટે આપણે અન્ન ખાઈએ છીએ. એટલે એની કોઈ ફૂડ ચેઇન બને એને પણ માર્કેટિંગમાં ઢાળી જ દેવું એવું જરૂરી નથી. ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં પોતાના ઢેબરા લઈ જાય છે, પોતાના અથાણા લઈ જાય છે, પોતાની વાનગીઓ લઈ જાય છે અને બધે મહેફિલો કરે છે. પણ ફૂડ ચેઇન કરવી જ એવું જરૂરી નથી. તમે વિચાર કરો, પંજાબી ફૂડ આપણે તો પંજાબના લોકોએ કોઈ કરવું ના પડ્યું, એમના માટે કોઈ માર્કેટિંગનો પ્રયત્ન નહીં કરવો પડે. આપણે પંજાબી વાનગીઓ, પંજાબી ડ્રેસ, લગ્નમાં પણ હવે રોડ ઉપર નાચવાનું અને એમાં ભાંગડા કરવાના, આ બધું સ્વાભાવિક રીતે આપણે સ્વીકારીએ છીએ. મને લાગે છે કે હવે નવી પેઢી જે રીતે ગુજરાતી વાનગીઓથી વિમુખ થતી જાય છે ત્યારે સમાજ તરીકે
પરિવારમાં ગુજરાતી વાનગીઓને કેવી રીતે વધુ સ્વાદિષ્ટ બનાવવી, અને એ માટે સુરતનું જમણ જેમ પ્રખ્યાત છે એમ સુરતના રસોઈયાઓનું જે અભિમાન છે ને એને બોરો કરવા જેવું છે. સુરતના રસોઈયા એવું કે અમારા મસાલા, અમારું તાપીનું પાણી, આ બધું આખું જાદુ સર્જે છે. તો આપણે પણ એક પ્રજા તરીકે, એક મહાજાતિ તરીકે જ્યાં જઈએ ત્યાં ગુજરાતની વાનગીઓની વાત કરીએ, આપણી નવી પેઢીને ગુજરાતી વાનગીઓ અપનાવવાનું શીખવાડીએ. અને જો એમ થશે તો ઓટોમેટિક એ સ્વતઃ ફૂડ ચેઇન બની જશે. પણ સૂચન સરસ છે, આ માર્કેટિંગનો જમાનો છે, તો આમાં પણ કંઈ શું કરવું જોઈએ ને. આપણે ભાજીપાઉં ન્યૂ જર્સીમાં ખાધા છે ત્યારે મેં તો એક મારા લેખમાં લખેલું કે 2 વ્હાઈટ ભાઈઓ બેઠેલા તો એમ લાગે કે એ લોકો વિઝા લઈને અહીં આવ્યા હોય, એવી પરિસ્થિતિ હતી એ રેસ્ટોરન્ટમાં. આપણે ગુજરાતને એ રીતે પણ આગળ વધારી શકીએ. આપણી ફૂડ, આપણું ભોજન એ પણ એક ઓળખાણ છે. સરપ્રાઇઝિંગ છે કે આપણી પાસે આપણી પોતાની મેકડોનલ્ડ્સ જેવી કે બર્ગર કિંગ જેવી કે એવી કોઈ ફૂડ ચેઇન નથી. બટ એટ ધ સેમ ટાઈમ આપણે જાણીએ છીએ કે તમે અમેરિકામાં ટ્રાવેલ કરશો તો તમને ઓનેસ્ટના પાઉંભાજી ખાવા માટે મળશે કે જે આપણી અહીંયાની લોકલ બ્રાન્ડ છે. એવી જ રીતે જ્યારે પ્રાઇમ મિનિસ્ટરે ઉલ્લાસબેનને કે જસુબેનને કે એમના કામોને જ્યારે મેન્શન કર્યા હતા, આપણી પાણીપુરી જે છે અહીંયા બને છે, જે નાયલોન પાણીપુરી, એ આખા ભારતની અંદર અને દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ જાય છે. આપણી જામનગરની કચોરી કેટલી બધી જગ્યાએ જાય છે. આપણા ગાંઠિયા, આપણા થેપલા, આ બધું પેક થઈને અલગ અલગ જગ્યાએ જઈ જ રહ્યું છે. ઇટ્સ જસ્ટ દેટ કે આપણે એવી ચેઇન નથી બનાવી શક્યા કે જે આખી દુનિયામાં પહોંચે. કદાચ આપણું ફૂડ જે છે એ એટલું બ્લેન્ડ લેવલ પર નથી જઈ શકતું કે જે આખી દુનિયાના ટેસ્ટ બડ્સને પહોંચી શકે. ઇનફેક્ટ એ લોકોનું જે બ્લેન્ડ ફૂડ છે એને પણ આપણે આપણું પોતાનું બનાવીને ટેસ્ટી યમી ઇનફ બનાવી જ શકીએ છીએ કે જેને કારણે એ આપણા ટેસ્ટ બડ્સ માટે અથવા તો આપણી હેપીનેસ માટે જવાબદાર બની શકે. પણ it's a good question and I don't personally know why it hasn't happened. પણ it's not something that a Gujarati cannot make happen. કારણ કે બિઝનેસની દ્રષ્ટિએ તો આપણી અંદર આટલી બધી સૂઝ છે જ, અને ફૂડ માટે આપણો જે પ્રેમ છે એ બિયોન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રેસ્ટ ઓફ ધ કલ્ચર્સ છે. જેટલું આપણે આપણા ફૂડ સાથે ટ્રાવેલ કરીએ છીએ આખા વર્લ્ડની અંદર, આઈ ડોન્ટ થિંક બીજા કોઈ પણ છે કે જે પોતાના ફૂડ માટે આટલા પેશનેટ હોય અને એના વગર આટલા પાંગળા થઈ જતા હોય કે મને મારું ગુજરાતી ખાવાનું નહીં મળે તો હું ઇરિટેટ થઈ જાઉં. આઈ એમ વન ઓફ ધોઝ ગુજરાતીઝ કે મારે ટ્રાવેલ કરવાનું હોય દુનિયામાં ક્યાંય પણ, તો મને આઈ વોન્ટ માય સ્ટેક ઓફ થેપલા વિથ મી. કે બીજું કંઈ મને ભાવે કે ના ભાવે, હું આની પર તો 10 દિવસ ખેંચી જ કાઢીશ. તો એવું લગભગ બધા જ ગુજરાતી કરતા હશે. I can just say that maybe we are just too possessive to let other people have our own recipes. That's just a joke, but I'm sure there is a possibility in that. Also, I prefer to believe that Gujaratis ને એવું નથી કે મને જેટલું આવડે છે તે બધું જ વેચી મારું ને એમાંથી ધંધો કરી લઉં. કદાચ ફૂડ એમની એટલી બધી પર્સનલ બાબત છે, એટલું બધું અંગત છે કે એમને એવું લાગે છે કે આ કમર્શિયલ ના થાય તો કંઈ વાંધો નહીં, પણ આપણને મજા પડવી જોઈએ. યાર મને એવું લાગે છે કે આપણે ત્યાં સેલિબ્રિટી શેફ્સ એ દરેક ઘરમાં છે. હું પોતે બહુ બાયસ્ડ છું ગુજરાતી ખાવાની વાત આવે ત્યાં સુધી. હું એવું માનું છું કે વિશ્વ આખામાં ગુજરાતી જેવો ખોરાક, ઇન્ડિયન ફૂડ અને દેન એસ્પેશિયલી ગુજરાતી ફૂડ, એવું બીજે ક્યાંય છે નહીં. અને હું બહુ જ બાયસ છું આ બાબતે. આપણે ત્યાં કેમ એક વર્લ્ડ ક્લાસ શેફ નથી? વેલ, મારો પોતાનો એક જેને કહેવાય કે વિચિત્ર તર્ક એ છે કે અહીંયા મારા ઘરમાં જ મારા માટે, મારા પપ્પા માટે, મમ્મી માટે, જીગલા માટે, દરેક માટે જુદું ખાવાનું બને છે. We are very prone to that customized food which is especially made for us. તો એક આ રીઝન છે. બીજું, when we go out ત્યારે મને એવું લાગે છે કે મારા સસરા હજી પણ એ 5 કુવાની ફૂલવડી કે નાગજી બુદરના ગાંઠિયા એની જ વાત કરે. હવે એ 5 કુવાની ફૂલવડી વાળો માણસ ત્યાં પોતે એ ફૂલવડી બનાવી રહ્યો છે વર્ષોથી. નાગજી બુદરના ગાંઠિયા એ પોતે ત્યાં બની રહ્યા છે અને એ માણસ ત્યાં છે. whenever it turns into a chain, આઈ થિંક મને એવું લાગે છે કે એ ખોરાકને એક પ્રકારની સાંકળ
લાગી જાય છે. સો આઈ પર્સનલી નેવર લાઈક ચેન્જ. એ ફૂડ અતિશય મોનોટોનસ થઈ જાય છે એવું મને લાગે છે. અને મને એવું લાગે છે કે ગુજરાતીઓને એ મોનોટની બિલકુલ પસંદ નથી, અને એટલે યાર આપણે જેવા છીએ એવા છીએ અને આપણે મસ્ત છીએ. બે પ્રશ્ન આમાંથી ઊભા થાય. એક તો એ કે આપણે કઈ રીતે સફળતાને મેઝર કરવા માંગીએ છીએ, કઈ રીતે આપણે એની ગણના કરી રહ્યા છીએ, અને બીજું કે આપણે ગુજરાતી કોને ગણીએ છીએ. જો આમાં ગુજરાતી એટલે આપણે સવર્ણ પ્રજા હોય કે હિન્દુ ને જૈન હોય એ જ રીતે જોઈએ તો કદાચ આ પ્રશ્નમાં કદાચ આપણને લાગે કે હા કંઈક તથ્ય છે થોડું, પણ જો આપણે જરાક આમ ખોદખામણ કરીએ ને અંદર શોધવા જઈએ અને પારસી પ્રજા આપણે જોઈએ તો સાયરસ ટોડીવાલા છે, કે પછી કૈઝાડ પટેલ છે, તહેમાન અને શેરનાઝ દુમાસિયા છે. આ લોકો તો માસ્ટર શેફ તરીકે ઘણા વિખ્યાત થયા છે. એ લોકો ફક્ત પારસી ખાવાનું નથી બનાવતા, બીજી બધી વાનગીઓ પણ બનાવી શકે છે, એટલે એવું નથી કે નથી. બીજું કે આપણે માપદંડ આપણે કયો વાપરીએ છીએ, એટલે આપણને સ્વાદ આપણને ભાવે છે ખરું, પણ બનાવતા નથી એવું નથી. બનાવીએ છીએ ઘરે, પણ બહાર જઈએ ત્યારે આપણને બીજાનું ખાવું હોય છે, બીજું આપણે એની ઉત્સુકતા હોય છે જાણવાની. અને એ માટે આપણે અને જ્યારે આપણે જઈએ છીએ ત્યારે બીજું ખાવાનું પણ આપણા જેવું બનાવી દઈએ છીએ. એટલે બર્મીઝ ખાવસ હોય તે આપણો થઈ જાય. પછી ચાઇનીઝ બધો જે સામગ્રી હોય એની આપણે ચાઇનીઝ ભેળ બનાવી દઈએ, કે આપણે ચીઝ ગમે તે વસ્તુ પર નાખ્યું હોય ત્યાં અમૂલ ચીઝ નાખવા માંડીએ. એટલે આપણા સ્વાદો બધા જુદા પ્રકારના થઈ ગયા હોય છે. એટલે આપણે ઘણા, અને આપણે જ્યારે ફક્ત શાકાહારી છે એટલે ગુજરાતી છે એ રીતે માનીએ તો કદાચ આપણને અડચણો પાછી નડે. પણ જો આપણે જાણવા તૈયાર હોઈએ કે ગુજરાતમાં લગભગ 40-45% વસ્તી તો એવી છે કે જે શાકાહારી નથી, માંસાહારી છે. આટલું જ્યારે સમુદ્રની કિનારે આટલા બધા લોકો રહેતા હોય, આટલા બધા માછીમારો હોય, એ લોકો શું ખાલી માછલીઓ ખરીદીને બીજા બધાને વેચે છે કે પોતે પણ ખાતા જ હશે ને? આપણે તો મુસ્લિમ પ્રજા છે, પારસી પ્રજા છે, દલિત પ્રજા છે, અરે અપરકાસ્ટ હિન્દુઝમાં પણ લોકો માંસ ખાતા હોય છે. જ્યારે એવી જાતનું હોય તો એ રીતે આપણે જોઈએ તો આપણા જે સ્વાદો તો ઘણા જુદા જુદા પ્રકારના હોય છે. આપણી બિરયાનીઓ પણ જુદા જુદા પ્રકારની હોય છે. વોરા પ્રજામાં આપણે જઈને જોઈએ બિરયાનીઓ તો ઘણી જ બધી વસ્તુઓ જાણવા મળે જે આપણે અત્યાર સુધી ખબર નથી હોતી, એટલે એ પણ જાણવા જેવી વસ્તુ છે. એટલે એ રીતે જોઈએ. અને પછી આપણે બીજી રીતે જોઈએ તો એક પ્રકારના કઈ જાતની ધંધાકીય રીતે આપણે જોતા હોઈએ છીએ. જો આપણે સ્નેક્સ નાસ્તાઓ જોઈએ તો હું મુંબઈમાં જ્યારે ઉછળ્યો ત્યારે ગોગો સ્નેક્સ કરીને એક હતી દુકાન, ત્યાંથી લોકો મંગાવતા હતા. એ લોકો ભલે સેલિબ્રિટી શેફ નહોતા પણ એ લોકો ખૂબ વિકસિત હતા, ખૂબ જાણીતા હતા. જૈન ડેરી હતી જ્યાં આગળ લોકો લસ્સી માટે જતા હતા. હું તો અમદાવાદનો નથી, પણ અમદાવાદમાં જઉં ત્યારે દરેક લોકો મને કહેતા કે જસુબેનનો પિઝા તો ખાવો જ રહ્યો, અને જસુબેનનો પિઝા તો ઠેર ઠેર તમને ખાવા મળે. એટલે ત્યાં આગળ લો ગાર્ડન પર પણ મળે ને બીજે બધે જાઓ તો પણ તમને મળે. પછી એની જે પેલી બિસ્કિટ જેવી પેલી ક્રસ્ટ હોય, ઢેબરા જેવી એનું જે બેઝ હોય, અને એની ઉપર જુદી જુદી પ્રકારના શાકો નાખ્યા હોય, એને લીધે એમ બહુ અનેરો એનો સ્વાદ ઊભો થાય છે. ઇન્દુબેન ઝવેરીના ખાખરા છે, એ ભલે માસ્ટર શેફ ન હોય પણ એક પ્રકારની એમાં ઘણું મોટું બિઝનેસ તો થયું જ છે ને. દેરાણી જેઠાણીનો આઈસ્ક્રીમ છે, એટલે આ બધી આઈસ્ક્રીમ, એટલે એ રીતે આપણે જોઈએ કે ક્યાં આગળ ગુજરાતી પ્રજાએ આગે કૂચ કરી છે. એ માટે જોઈએ તો ઘણા બધા દાખલા મળે. લોહાણા સ્ત્રીઓ હતી, એ લોકોએ લિજ્જત પાપડ ચાલુ કર્યો હતો. જસવંતીબેન પોપટ ને પાર્વતીબેન થોડાની, ઉજમબેન કુડાલિયા, એ બધા ગીરગામમાં મુંબઈમાં કર્યું હતું લિજ્જત પાપડ. એ પણ એક ગુજરાતી જ સક્સેસ સ્ટોરી છે ઘણી મોટી, એટલે એ પણ આપણાથી ભૂલાય નહીં. એટલે એ રીતે આપણે જ્યારે જોઈએ અને જે પ્રકારના નવા ઇનોવેશન્સ આઈસ્ક્રીમમાં કરીએ છીએ, આપણે પાનના સ્વાદનો આઈસ્ક્રીમ, કે ચીકુ ને એલાયચીનો આઈસ્ક્રીમ ને ડ્રાય ફ્રૂટનો આઈસ્ક્રીમ, બદામ, પિસ્તા, હેઝલનટ, એ બધા વિચારો કરીને આપણે બધા જે નવા સ્વાદો કરીએ છીએ એ બધું જરૂર છે. એટલે એ માટે જો માપદંડ માત્ર આપણે માસ્ટર શેફની દ્રષ્ટિએ જોઈતી હોય તો કદાચ આપણને એમ થાય કે ના, ગુજરાતીઓ પાસે એટલું બધું કહેવાની વાર્તાઓ છે નહીં. પણ જો આપણે એને જરાક એમાં આપણે જરાક સંશોધન કરીએ, અને એ તો બહુ રસપ્રદ સંશોધન છે આ બધે જો ખાવા જવું એટલે મજાની વાત છે, તો આપણને એક નવી જ જાતના અનુભવો થાય ને આપણે આપણી જ પ્રજાને જુદી નજરે જોવા માંડીએ. હા, એના મુખ્ય કારણની અંદર હું એમ માનું છું કે ગુજરાતીઓ સ્વાદપ્રિય અદ્ભુત છે, અને આપણી પાસે ગુજરાતી શાકાહારી વાનગીઓની રેન્જ પણ ખૂબ સરસ છે. ખાતા રહે મેરા દિલ, મારું આખું પુસ્તક જે લખ્યું એમાં મેં કાઠિયાવાડી દેશી વાનગીઓને પોખી એવી વાનગીઓ સુરત પાસે પોતાની છે, વડોદરાના અમુક નાસ્તાઓ છે, અમદાવાદની પોતાની અમુક સ્ટ્રીટ ફૂડની આઈટમો છે, અને મહેસાણા બાજુ જાઓ તો ત્યાં કેટલાક જુદા પ્રકારના શાક મળે, કચ્છ બાજુ જાઓ તો ત્યાં મળે. ગુજરાત પાસે વૈવિધ્ય અપાર છે. એક કારણ હું આ પણ જોઉં છું
એક મુખ્ય કારણ આ છે કે આપણી પાસે જેટલું વૈવિધ્ય છે કે બહારથી નવી વસ્તુઓ એક્સેપ્ટ કરવાની આપણને જરૂર લાગતી નથી. છતાં પણ ગુજરાતના પિઝા, પાસ્તા બધું છવાઈ ગયું. પણ હું કાયમ એમ કહું છું કે તો પછી આપણી પાણીપુરી, આપણી ખીચડી, આપણી સુખડી આપણે હેલ્થ ફૂડ તરીકે, ન્યુટ્રિશિયસ ફૂડ તરીકે, સિમ્પલ ચોકલેટ સિવાયની ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્વીટ તરીકે કેમ જગતમાં ફેલાવી નથી શકતા? મેનહટનની અંદર આપણી સ્વીટ્સના શોરૂમ કેમ ન હોય? આપણે અહીં હોય છે અમેરિકન સેન્ડવિચ માટેની ક્રેવિંગ. તો એ જે વસ્તુ છે એનું કારણ એ છે કે આપણે બ્રાન્ડિંગમાં કાચા પડીએ છીએ. એક આપણો શાકાહારી હું પોતે છું, બરાબર, મેં શાકાહાર જ રાખ્યો છે મારા જીવનની અંદર, માંસાહાર એટલે મીટ નથી ખાધું. હા, એગ્સ વિદેશ પ્રવાસોની અંદર અમુક વસ્તુઓ તો અનિવાર્ય જેવી હોય, પણ એ વાતને, મારી વ્યક્તિગત વાતને જવા દો તો આપણે શાકાહારની બાબતને એટલી મુશ્કેટાટ પકડી રાખી કે બીજી બધી વસ્તુઓ છે એમાં કંઈક બ્લેન્ડિંગ થાય. કારણ કે તમે ઇન્ટરનેશનલ બ્રાન્ડ ત્યારે જ ક્રિએટ કરો જ્યારે અલગ અલગ કલ્ચરનું બ્લેન્ડિંગ ક્રિએટ કરી શકો. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં બંને પેરેલલ એક જ સમયે ફેલાયા હોવા છતાં બૌદ્ધ ધર્મમાં ધીરે ધીરે માંસાહાર પ્રવેશ્યો, એને કારણે એ જાપાન, ચીન બધે ફેલાવા માંડ્યો, અને જૈન ધર્મ છે એ ભારતમાં જ રહ્યો. તો હું એમ નથી કહેતો કે માંસાહાર કરવા માંડો. આની પહેલા મેં જવાબમાં કહ્યું દારૂબંધી વિશે, તો એવું ન માનતા કે હું દારૂને પ્રમોટ કરું છું. ના, માંસાહાર કે દારૂને હું પ્રમોટ નથી કરતો, પણ હું એ મર્યાદા બતાવું છું કે આપણે એક્સેપ્ટેબિલિટી નથી. કોઈ જેન્યુઇન ગમતા વ્યક્તિ હોય એ આવા પણ હોઈ શકે, એ સેલિબ્રિટી હોય એ આવી પણ હોઈ શકે. એ સાયકોલોજીકલી આપણી બંધનો, આપણા ઇમેજ બિલ્ડિંગ છૂટતા નથી. એટલે એને કારણે આપણે ઇન્ટરનેશનલ બ્રાન્ડ માટે જે કોલોબોરેશન કરવું જોઈએ ને અલગ અલગ લોકો સાથે, એમાં ડિસ્ટન્સ આવી જાય છે એવું હું માનું છું. બીજું એ કે આપણે થિંક બિગમાં નથી, આપણે મોટા સપના નથી જોતા. આપણા સપના પ્રોફિટેબલના હોય છે. આપણે મોટા પ્રોફિટના સપના જોઈએ છે, મોટી બ્રાન્ડ ક્રિએટ કરવાના, મોટું નામ બનાવવાના, મોટી ઇમેજ ક્રિએટ કરવાના, એક સિસ્ટમ ક્રિએટ કરવાના જેમાં એક વ્યક્તિ ન હોય પણ વ્યક્તિ સિવાય પણ એક ધારું ચાલ્યા જ કરે, આખી લાઈન ચાલ્યા કરે. એ પ્રકારના સપના આપણે જોતા નથી. એટલે આપણે શેઠિયા જે મજબૂત હોય, પાવરફુલ હોય, વિઝનરી હોય, દ્રષ્ટિવંત હોય, તો જેમ ઇફકો વાળામાં અમારા દેવાંગભાઈ છે કે એવા બધા અલગ અલગ, હું તમને ઉદાહરણ આપું, આપણા અંબાણી કુટુંબમાં છે કે જ્યાં ધીરુભાઈ હોય, જ્યાં વ્યક્તિગત પાવરફુલ ટેલેન્ટેડ લોકો હોય ત્યાં છવાઈ જાય છે ગુજરાતીઓ. કારણ કે એ મૂળ વ્યક્તિ જે છે, કરશનભાઈ આપણા નિરમાવાળા, તમે જુઓ કેટલી કથાઓ છે આપણી પાસે. તો અલગ અલગ ઉદ્યોગપતિઓ અલગ અલગ ક્ષેત્રની અંદર, અમારા ચંદુભાઈ બાલાજી વેફર્સ વાળા બધા છવાતા ગયા ક્યાંક અને ક્રિએટ કરી પોતાની એક આગવી બ્રાન્ડ જે ઇન્ટરનેશનલ લેવલની ક્વોલિટી વાળી કહેવાય. ફૂડની વાત કરું છું, સ્પેશિયલી વેફરમાં તો મારે એમ કહેવું જોઈએ કે ફોરેનની વેફરો કરતાં અહીં રાજકોટની વેફર વધારે સારી બને છે, બરાબર. પણ આવા નાસ્તાઓ આપણે ક્રિએટ કર્યા, આપણી ફૂડ ક્રિએટ કરી, એવી ખારીશિંગની પીનટ, જેને સોલ્ટેડ પીનટ કહેવાય, એમાં પણ યુનિક વસ્તુઓ આવી શેરીમાં સાયકલ લઈને ઉભા રહેનારા છોકરાઓ પાસે છે. પણ આપણે એને જે એક લેવલથી ઉપર જે દુનિયા સર કરી લેવાનું ખ્વાબ જોઈએ, એ જે અંદરની પેશન જોઈએ, એ આપણે ઊભી નથી કરી. એટલે મારા જયેશભાઈ તો ઘણી વાર કહે જ છે કે આપણી પાસે ઇન્ટરનેશનલ લેવલના ક્વિઝિનનો કંઈ ગ્લોબલ સ્ટાન્ડર્ડ મિશેલિન સ્ટાર લેવલ કહેવાય એવા શેફ નથી. તો આ વાત પણ સાચી છે. અને આપણે શાકાહારી વાનગીઓનું અપાર વૈવિધ્ય છે, તો એને કેમ પ્રમોટ નથી કરતા? સાઉથ ઇન્ડિયન વાનગીઓ જો પ્રમોટ થઈ શકતી હોય, કારણ કે એ પણ શાકાહારી વાનગીઓ છે, તો એ પ્રમોટ થાય છે. બંગાળી મીઠાઈઓ પ્રમોટ થઈ શકતી હોય, એ પણ શાકાહારી વાનગીઓ છે, એ પ્રમોટ થાય છે. તો ગુજરાતી વાનગીઓ કેમ નહીં? કારણ કે આપણે એ ખાઈ પીને ધરાઈને સૂઈ જઈએ છીએ, પણ એને બીજાને ખવડાવવા માટે એનો ટેસ્ટ કલ્ટિવેટ કરવો જોઈએ, એ લેવલનું માર્કેટિંગ કેમ્પેન કરવું જોઈએ, એ લેવલનું તમારે એની વસ્તુઓનું પેકેજિંગ ફેરવવું પડે. અને એ લેવલે તમારે ખુદમાં ભરોસો રાખીને પૈસા ખર્ચીને એક ગ્રાન્ડ ઇમેજ ક્રિએટ કરવી પડે, જે બીજા લોકો કરે છે ને આપણે એનાથી અંજાઈ જઈએ છીએ ભપકાથી. એ આપણે કદાચ નથી કરી શકતા. એટલે વધારે ફેસ્ટિવલ્સ જો ક્રિએટ થાય ફૂડના, ફૂડ એક્સપો ઇન્ટરનેશનલ મિલાનની અંદર ગયેલો ત્યારે નજરે જોયું કે ભારતના જ પેવેલિયનની અંદર કોઈ કાગડા ઉગતા હતા, કોઈ ઠેકાણું નહોતું. બાસમતી ચોખાની મોટા મોટા પોસ્ટરો જાણે વેચવાના હોય એમ લગાડી દીધેલા. તો આપણી વાનગીઓ જગતના લોકો સુધી પહોંચે એના માટે આપણે પ્રયત્ન જ નથી કરતા, તો કેવી રીતે થાય? તો કોઈક વિરલાઓ આવે આ સાંભળીને અને પ્રયત્ન કરે, તો એક સ્વાદપ્રિય વ્યક્તિ તરીકે હું તો પહેલા રાજીનો રેડ થઈ જઈશ. આ વાત સાથે હું તદ્દન સહમત નથી. કારણ કે પરિભાષા શું છે કે કોઈ ઓસ્ટ્રેલિયાનો માસ્ટર શેફમાં જાય અને એ ગુજરાતી ફર્સ્ટ નંબર આવે તો જ તમે એને એવું ગણશો કે એક ગુજરાતીએ વિશ્વભરમાં પોતાની વાનગી લોકો સુધી પહોંચાડી છે. હું આ વાતને નથી માનતો. માત્ર ખ્યાતિ એ જરૂરી નથી. ગુજરાતીઓ વિશ્વભરમાં પોતાનું જે ફૂડ છે એ લોકો સુધી પહોંચાડ્યું જ છે. હું થોડાક વર્ષો પહેલાં જાપાનમાં હતો અને ત્યાં મને એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ જોવા મળ્યું અને ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મેન્યુ 70%થી વધારે ગુજરાતી હતું. અને આ વાત તો બધાને ખબર છે કે આખા વિશ્વમાં ગુજરાતી જ્યાં પણ જાય
એ પોતાનું ખાવાનું લઈને જ જાય છે અને ત્યાં ગયા બાદ પોતાનું ખાવાનું લોકો સાથે શેર કરે છે, એમને શીખવાડે પણ છે. અને આજનો એવો જમાનો છે કે જ્યાં ટુરિઝમમાં ગુજરાતીઓને ખાસ ધ્યાનમાં રાખીને ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સમાં ગુજરાતી ખાવાનું જે છે એ બનાવવામાં આવે છે. નાઉ ધીસ ઇઝ ઇનફ ટુ સે દેટ ગુજરાતીઓએ પોતાની વાનગીઓ કે પોતાનું ખાવાનું વિશ્વભરમાં પહોંચાડ્યું છે. આ ખ્યાતિથી કે કોઈ માસ્ટર શેફના ટાઇટલથી એ પ્રૂવ નથી થતું. આખા વિશ્વને ખબર છે ગુજરાતી વાનગીઓ વિશે. આ સવાલનો જવાબ હળવાશથી આપું તો હું કહીશ કે આપણા નરેન્દ્રભાઈએ નારો આપેલો જ છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. પણ હળવાશ છોડીને જો ગંભીરતાથી વાત કરું તો મને એવું લાગે છે કે આનું કારણ કદાચ એ હોઈ શકે કે સરેરાશ ગુજરાતીને જેટલો રસ જમવામાં છે કદાચ એટલો રસ જમાડવામાં નથી. અલબત્ત આ વ્યાપારિક ધોરણે, વ્યાવસાયિક ધોરણે જમાડવાની વાત છે અને એટલા માટે જ ગુજરાતીઓ પોતાની બ્રાન્ડ્સને ઇન્ટરનેશનલી પ્રસરાવી શક્યા નથી. બાકી તમે જુઓ કે આપણા રાજ્યમાં એકલી ઘઉંની જ 52 જાતની વાનગીઓ બને છે. ચણાના લોટના ફરસાણ ખાલી 32 જાતના બને છે અને મિષ્ટાનોની તો કોઈ સંખ્યા જ આપણે ગણી શકીએ એમ નથી. દૂધની કેટલી બધી વાનગીઓ છે, માવાની. અને છતાં ગુજરાતીની ઓળખ અથવા ગુજરાતી ભોજનની ઓળખ માત્ર થેપલા, ખાખરા અને ઢોકળા પૂરતી સીમિત બની ગઈ છે અને ટીવી અને ફિલ્મોમાં પણ એને મજાકની દ્રષ્ટિએ જોવામાં આવે છે. બાકી ગુજરાત આ 3 વાનગીઓમાં સમય જતું નથી. ગુજરાતની મહેમાનગતિ ખૂબ વખણાય છે. આપણે વ્યાવસાયિક વાત ના કરીએ અને જીવન પદ્ધતિની વાત કરીએ તો એમાં સૌરાષ્ટ્ર વિશે તો દોહરો પ્રખ્યાત છે કે કાઠિયાવાડમાં કોક દીતું બોલો પણ ભગવાન, તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ બોલાવું શામળા. પણ તકલીફ એક જ છે કે સૌરાષ્ટ્રની વાનગીઓ જમવા માટે શામળિયાએ સ્વયં આ પ્રદેશમાં પધારવું પડે. આ પ્રદેશની બહાર કોઈ એવી રેસ્ટોરન્ટ નથી કે જ્યાં કૃષ્ણ સૌરાષ્ટ્રની કે ગુજરાતની વાનગી જમી શકે. બાકી તમે જુઓ, ગુજરાતનું કોઈ પણ નાનું કે મોટું શહેર એવું નથી કે જે કોઈને કોઈ વાનગી સાથે જેનું નામ જોડાયેલું ના હોય. ખંભાતની સૂતરફેણી હોય, સુરતની ઘારી હોય, રાજકોટના પેંડા હોય, કેટલી બધી વાનગીઓ છે. પણ એ વાનગીઓ ઇન્ટરનેશનલ લેવલે નથી પહોંચી શકી, એ હકીકત છે. અને ભવિષ્યની પેઢી એના માટે પ્રયત્ન કરે તો મને ગમશે. સ્વાદપ્રિય ગુજરાતીઓ પાસે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ના શેફ, ફૂડ ચેન નથી. સાચી વાત છે, કારણ કે અહીંયા ઘરમાં ગૃહિણી જ શેફ છે. બહાર ખાવા જાવ ને ત્યારે પણ ગૃહિણી ખાઈને એવું કે આના કરતાં તો હું ઘેર સારું બનાવું છું. સો ધ ફન પાર્ટ ઓફ ઇટ ઇઝ કે દરેક ગૃહિણી ઘરમાં જ એટલું સરસ ચાઇનીઝ બનાવે છે કે ગુજરાતીને બહાર ખાવામાં બહુ રસ નથી, છતાં એ સ્વાદપ્રિય છે. ગુજરાતીને નવી તમામ ફૂડ આઇટમો ટ્રાય કરવામાં રસ છે, નવી તમામ ચીજો ચાખવામાં. તમે વિચારો કે રસોઈ શો ક્યાં સૌથી વધારે ચાલે છે, એની ટીઆરપીની તપાસ કરો તો તમને ખબર પડે. પણ દરેક ગૃહિણીને રસોઈ શો જોઈ એમાંથી રેસીપી લઈને પાછું પોતાની રીતે મોડિફાય કરવી છે. સો એવરી હાઉસહોલ્ડ હેઝ વન વન્ડરફુલ શેફ ઓલમોસ્ટ. અને બીજું એ છે કે ગુજરાતીઓને ખાવામાં રસ છે, ખવડાવવામાં જાજો રસ નથી. ખાવાનું વેચવું એ હું માનું છું ગુજરાતીની બહુ ફિતરત જ નથી. ખાવાનું ખાવું એટલે કન્ઝ્યુમર જ કેવી રીતે વેચાણ કરતા બની શકે? આપણે સૌથી મોટા વર્લ્ડના ફૂડ કન્ઝ્યુમર છીએ. એટલે મને લાગે છે કે એમને કન્ઝ્યુમ કરવામાં રસ છે, એમને માર્કેટિંગ કરવામાં કે વેચવામાં જાજો રસ આમાં પડતો નથી. આ એક માનસિકતા છે એવું માનું છું. અને બીજી માનસિકતા બહુ જ મહત્વની એ છે કે ગુજરાત પાસે અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ છે, એવું નથી કે નથી, પણ ગુજરાતની ફૂડ આઇટમ્સ પ્રમાણમાં થોડી સ્પાઇસી, થોડી ઓઇલી. એટલે આંતરરાષ્ટ્રીય જે ભોજનની પરંપરા છે અથવા આંતરરાષ્ટ્રીય જે સ્વાદ છે એ એકાદ વાર કદાચ ખાવો લોકોને ગમે, પણ સતત અને રોજે રોજના ફૂડમાં આપણું ગુજરાતી ભોજન આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્શ કરી શકે એવું કદાચ નથી.
પંજાબી તમને વિશ્વમાં દરેક જગ્યાએ મળે, સાઉથ ઇન્ડિયન તમને વિશ્વમાં દરેક જગ્યાએ મળે, કારણ કે એ લોકો પાસે ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે. પણ સાઉથ ઇન્ડિયનનો જે પ્રકાર છે ભોજનનો, અને બીજું એવું છે કે ગુજરાતી છે ને એ દેશ પાર જઈને પૈસા કમાવામાં માને છે, પણ એક જે ખરેખર સાચા અર્થમાં સારા કુક છે, અથવા જેને આપણે સારા મહારાજ કે સારા કેટરર્સ કહીએ, એ લોકોને અહીંયાથી જ એટલા બધા પૈસા લગ્નોમાં કે બીજા બેન્ક્વેટ્સમાંથી મળી જાય છે કે એમને આ વિચાર કદાચ આવ્યો નથી. પણ મને લાગે છે આ થોટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને આ પ્લેટફોર્મ પર જ્યારે આ વાત થઈ રહી છે ત્યારે હું આપણા ગુજરાતી ભાઈઓને, ગુજરાતી બહેનોને, ગુજરાતી શેફ્સને ચેલેન્જ કરું છું કે આવો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઊભી કરો ગુજરાતી, અને લેટ્સ ડુ સમથિંગ વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે એક સવાલ એ આપણા NRI મિત્રો બાબતનો છે. આપણે જાણીએ છીએ ગુજરાતીઓ બધે જ વસે છે, અને એક સવાલ NRIsની બાબતમાં મારા મનમાં એ હંમેશા થતો હોય છે કે આપણા અમેરિકામાં અથવા અન્ય જગ્યાએ વસેલા ગુજરાતીઓ એ સંસ્કૃતિની જે અદ્ભુત બાબતો છે એને પૂરતા પ્રમાણમાં ગ્રહણ કરે છે કે નથી કરતા. એ સંસ્કૃતિની જે અગત્યની વાત છે, એનો જે ક્રક્સ છે, એને ધારણ કરે છે કે નથી કરતા, કે પોતાના બબલમાં જ જીવ્યા કરે છે. એ એક અગત્યનો સવાલ છે. આવું કદાચ તમે પરદેશમાં જઈને વસેલાઓની જૂની પેઢી એમાં જોઈ શકો, પણ ત્યાં પણ જે દીકરા દીકરીઓ ત્યાં જ જન્મ્યા છે, ત્યાં ભણ્યા છે ને હવે અત્યારે ત્યાં પોતાની જે કંઈ પોતાનું કાર્યક્ષેત્ર છે એમાં કામ કરે છે, એ લોકોને જુઓ તો તમને ખાતરી થાય કે ના ના, આ લોકો એવા આપણા સીમિત અર્થમાં દેશી નથી રહ્યા. એ લોકોમાં પણ એ બધી જ કુશળતા, એ બધા કૌશલ છે કે જે કદાચ ત્યાં ભણીને ત્યાં તૈયાર થનારા ત્યાંના નાગરિક એવા બાળકોમાં હોય. એટલે એ લોકો અહીંથી જે શરૂઆતમાં ગયા ને એ તો ધન કમાવા ગયા, એટલે મહેનત કરીને અંધારિયા ખંડમાં અહીંયાથી જે દરિયા ખેડૂઓ ગયા, હવે આપણે એમને સાહસિક ન ગણીએ તો એ આપણી ભૂલ છે. એમણે હિંમત કરી આફ્રિકા સુધી ગયા, આફ્રિકાથી પાછા ઇંગ્લેન્ડમાં ગયા, અમેરિકામાં બસ્યા ને હવે તો ઠેર ઠેર જઈને વસ્યા છે. એટલે જગતમાં પોતાના મૂળથી દૂર ગયેલા લોકો હોય ને, એ લોકોની એક એવી ઇન્સ્ટિંક્ટ રહેવાની કે પોતાના મૂળનો પરિચય બને એટલો સાચવે. એક એવો ભાવ પણ રહેવાનો કે જ્યાં આપણે હોઈએ ત્યાં બધા ભેગા થઈ જઈએ પાછા પર્વે તહેવારે. એટલે ગુજરાતી દિવાળી હોય કે નવરાત્રિ હોય તો પરદેશમાં જ્યાં જુદા જુદા છૂટક રહેતા હોય ને તો પણ ભેગા થાય, એને સંકુચિતતા ન કહેવાય. એ સંકુચિતતા નથી, એ પોતાના મૂળ માટેની, મેં અગાઉ કહ્યું તેમ, મોહબ્બત છે. એટલે તમારે એને એ રીતે સ્વીકારવી પડે. હા, નવી પેઢી જુદી રીતે વિચારે છે, પણ છતાં ક્યાંક નવી પેઢીને પણ આ જે રંગભેદનો સામનો વિદેશની ધરતી ઉપર જે કરવો પડે છે ને, એની પીડા એમને છે. અને એવી વખતે સ્વાભાવિક છે કે એ લોકો પાછા ટોળામાં, જ્યાં પોતે સમૂહમાં જીવે છે ત્યાં પાછા વળે, પણ એને સંકુચિતતા તો નહીં જ કહેવાય. હા, બિલકુલ માનું છું. હું એવું માનું છું, મેં લખ્યું છે, અને મારા કેટલા બધા જે સજ્જ NRI મિત્રો હોય, સુનિલ લાયકથી માંડીને સુશ્રુત પંડ્યા જેવા મારા ઘણા બધા એવા મિત્રો છે. એવું નથી કે બધા મિત્રો આવા જ છે, બરાબર. જે દેશમાં હોય એ દેશના કલ્ચરને જાણતા સમજતા હોય, એમાં રસ લેતા હોય, એમાં ફેરવતા હોય. અમારે ફ્રાન્સમાં મોઇન ખાન હોય, કે ન્યુઝીલેન્ડની અંદર રૂપેશભાઈ, શૈલેષભાઈ, જિજ્ઞાસાબેન, બ્રિજેશભાઈ હોય. આવા બધા કેટલા બધા મિત્રો, હું તમને બધાના નામ લેવા જઈશ તો મને પેલું લાગશે, પણ પાવન કે અમારા શરદભાઈ જેવા લંડનમાં હોય. હું નામો થોડાક એટલે તમારી સામે મૂકું છું, શરૂઆતના નામ લીધા, અમેરિકાના લીધેલા. આ બધા નામો એટલે મૂકું છું કે છે ખરા, પણ એ લોકો એવું ફીલ કરે છે ત્યાં રહીને કે એટલો બધો રસ અહીંના મિત્રો નથી લેતા. મેં જોયું છે NRI ઘણા બધા મિત્રોની ઇવેન્ટમાં ગયો છું. મારા કેનેડામાં ચેતનાબેન સાથે પણ મારે ચર્ચા થઈ હતી, એ પણ આટલા જ રસથી, આટલું પેશનથી કામ કરે છે. તો એ બધા મિત્રોનું કહેવાનું શું હતું કે ભાઈ અહીં ફૂડ જોઈએ. બધા લોકોનો સર્વે, મારા મામા તો રહે છે જ અમેરિકાની અંદર, ગોવિંદ મામા, એમણે પણ કહ્યું કે ભાઈ ફૂડ ઇઝ પ્રાયોરિટી, કે ભાઈ પહેલાં જમવાનું જોઈએ. એટલે ધાર્મિક કાર્યક્રમો, જગ્યા તો હોય નહીં, મોટી જગ્યા તો પોસાય નહીં, કારણ કે એટલા બધા લોકો આવે નહીં. ધાર્મિક મેળાવડા થઈ શકે, એ ધર્મના નામે વધારે લોકો ભેગા થાય, અને એ હજી ત્યાં જઈને આપણને છૂટતું નથી. મેં તો એકવાર પહેલી વખત જ્યારે અમેરિકા ગયેલો, મને યાદ છે સ્વર્ગસ્થ સુકાભાઈ સોલંકી, બીયુ પટેલ, એવા બધા લોકોને હું મળેલો, ત્યારે મેં ચર્ચા કરેલી કે અહીંના જે છાપાઓ આવે છે એની અંદર આટલી બધી તાંત્રિક, માંત્રિક, જ્યોતિષી, આવી બંગાળી બાબા છાપ જાહેરાતો હવે તો ગુજરાતના છાપાઓમાં એક ખૂણામાં આવે છે, અને કોઈ એસટી બસ સ્ટેન્ડ પાસેના ગેસ્ટ હાઉસમાં ભાઈ બેઠા હોય.
પણ અહીં ફોરેનની અંદર આટલું બધું ચાલે છે. રમૂજમાં મને એક એવો જવાબ પણ મળેલો કે ભાઈ જ્યારે એમ કે હીટરનું બિલ વધી જાય શિયાળાની અંદર ત્યારે એનઆરઆઈ મિત્રો આવે, અને જ્યારે એર કન્ડિશનનું બિલ વધી જાય ત્યારે ધર્મગુરુઓ એ બધા ઉનાળાના સમયની અંદર પરદેશ આવે, પશ્ચિમના દેશોની અંદર આવે. પણ નાના મોટા દરેક દેશોમાં મેં જઈને જોયું, એના આધારે હું તમને કહું છું કે હા, એ વાત સાચી છે. હું એવી જગ્યાએ ગયો છું જ્યાં હું રિસર્ચ કરીને ગયો કે અહીં આ વ્યક્તિ છે, અહીં આ બાબત છે, અહીં આ ફરવાનું છે, અહીં જોવાનું છે. તો એ મને ત્યાંના બહુ ઓછા લોકો, કોઈ રામ ગઢવી જેવા મળે, કોઈ મનીષા જોશી જેવા મળે, તો એને ખબર હોય, પણ બહુ ઓછા લોકોને ખબર હોય કે અહીં હા આ છે. મારે એમને કહેવું પડે કે તમે જે ગામની અંદર રહ્યો છો ત્યાં આવું મ્યુઝિયમ છે, ત્યાં આવી લાઇબ્રેરી છે, ત્યાં આવું એક હેરિટેજ પ્લેસ છે. તો એમાં આપણે કાચા પડીએ છીએ. એ વાસ્તવિકતા છે, અને એ વાસ્તવિકતાનો સ્વીકાર કરી અને આપણે જરાક ખુલ્લા થવું જોઈએ. જ્યાં ગયા છે એનો તો મોકો ઝડપી લ્યો. ફ્રાન્સમાં રહીને તમને ફ્રેન્ચ બાબતોની તો થોડીક ખબર હોવી જોઈએ, ઇટાલીમાં રહીને ઇટાલિયન બાબતોની તો ખબર હોવી જોઈએ. અહીં બેસીને આપણા ગુજરાતના યુવાનો ઓટીટી પ્લેટફોર્મ ઉપર ફિલ્મો જોઈ છે, એના કરતાં વધારે નોલેજ મેળવી લે છે. ક્યારેક તો એવું થાય છે કે એનઆરઆઈ જે વ્યક્તિઓ આવે છે એના કરતાં અહીં રહેનારા, જેને ક્યારેય ગુજરાતની બહાર કે ભારતની બહાર પગ નથી મૂક્યો, એવા યુથ પાસે ઇન્ટરનેટને કારણે એ જગ્યાનું, એ પરિસ્થિતિનું, એ કલ્ચરનું વધારે નોલેજ હોય છે. પણ હા, મારે એટલું કહેવું જોઈએ કે એનઆરઆઈની જે નવી જનરેશન છે, એનઆરજી આપણે જો કહીએ તો એનઆરજીની નવી જનરેશન ખાસી ફ્લેક્સિબલ છે. કદાચ ગુજરાતી રૂટ્સથી થોડીક દૂર ગઈ હશે, અને એ સ્વાભાવિક પ્રક્રિયા છે, પણ એ કલ્ચરલી બહુ એડવાન્સ થતી જાય છે. અને સ્કૂલ કોલેજમાં ભણતા હોવાના મલ્ટીકલ્ચરલ ગ્રુપ્સને કારણે એ લોકો જે છે એ રસ લેતા થઈ ગયા છે. એ નવી નવી વસ્તુઓ સમજતા, સ્વીકારતા અને બીજાને અપનાવતા, બતાવતા થઈ ગયા છે. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં મને સુનિલ નાયકની ડોટર યંગ હેતશ્રી એ ફેરવવા માટે આખો દિવસ લઈ ગયેલી. તો એવા જે યંગ પીપલ છે એને ભાષાના અને કલ્ચરલ કનેક્શનના પ્રશ્નો નડે છે, પણ એની સાથે તમે ડાયલોગ કરો તો એ લોકોને મજા આવે છે તમારી સાથે, અને એ વધારે એક્સેપ્ટ કરે છે નવા કલ્ચરને, નવી પરિસ્થિતિને, નવું જાણવામાં એમને જેન્યુઇન રસ છે. કારણ કે એમની કરિયરની વ્યાખ્યા જે છે એ હવે મોડર્ન થઈ ગઈ છે. પેલી ટ્રેડિશનલ ઘણા બધા એનઆરજી મિત્રોને હું જોઉં ત્યારે હું એમને હસતા હસતા કહું કે ભાઈ તમે થોડાક ચેન્જ નામની ચેલેન્જને સ્વીકારો, કારણ કે તમે જે કોલેજના કે એવી ઉંમરે તમે ગુજરાત છોડ્યું ને એ જ ઉંમરના કલ્ચરમાં તમે પકડી લીધું છે. હવે ગુજરાતમાં પણ ઘણું બધું નવું આવી ગયું છે, ભારતમાં ઘણું બધું નવું આવી ગયું છે, પણ તમે હજી એ જૂના ખોખામાંથી બહાર નથી આવ્યા. તો દેવાનંદ આપણને ગમે તેટલો ગમતો હોય, એક સમય તો એવો આવે ને કે જ્યારે યુગ છે રણવીરસિંહનો આવી જાય, તો આપણે એ પરિવર્તન સ્વીકારવા માટે તૈયાર થવું પડે. ગુજરાતીઓએ દેશમાં રહીને કે પરદેશમાં રહીને પોતાની માનસિક બારીઓ ખોલવાની જરૂર છે. જો એ માનસિક બારીઓ નહીં ખોલે, એ જડતાપૂર્વક પોતાની જ વાતને, પોતાની જૂની વાતને, પોતાના જૂના સંસ્કારોને કે જેને એક બાજુ ફેંકી દેવા જેવા છે એને જ વળગી રહેશે, તો એ ક્યારેય આગળ નહીં વધી શકે, પછી દેશમાં રહેતા હોય કે પરદેશમાં રહેતા હોય. આપણે શું સાચા અર્થમાં મોડર્ન છીએ કે મોડર્ન થવા માંગીએ છીએ? માત્ર રહેણી કરણી, ખાનપાન, પૈસો ટકો કે નવા સાધનો આપણને મોડર્ન નથી બનાવતા. આપણો વિચાર આપણને મોડર્ન બનાવે છે. તો વિચારની રીતે શું આપણે આગળ વધ્યા છીએ? બૌદ્ધિક રીતે આપણે નવી નવી ચેલેન્જીસ સ્વીકારી રહીએ છીએ? શું આપણી પાસે કોઈ વિઝન છે કે ગુજરાતી ક્યાં જશે? ભવિષ્યનું ગુજરાતી કેવો હશે? આવનારી પેઢીના બાળકોનું ભવિષ્ય શું છે? પર્યાવરણની રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે કે રાજકીય રીતે? ભવિષ્યની પેઢીને આપણે શું આપવાના છીએ? છે આપણી પાસે આપવા માટે કંઈ? વિચાર કરવાની જરૂર છે. હું નથી માનતો કે ગુજરાતીઓ વિશ્વભરમાં જ્યારે ગુજરાતથી બહાર જાય છે ત્યારે એમની જડતાથી એમના કલ્ચરને વળગી રહ્યા છે. રાધર જેમ મેં પહેલાં પણ કહ્યું કે એ લોકો સારી રીતે ભળી ગયા છે, અને હવે એમ પણ ભળવા છતાંય એ પોતાના રૂટ્સને ભૂલ્યા નથી. મને કોઈકે કીધું હતું, બહુ પહેલાંની વાત છે, કે જ્યારે તમે બ્રાન્ચ આઉટ થાઓ છો ને, જ્યારે વેન અ ટ્રી બ્રાન્ચીસ આઉટ, તો એના રૂટ્સ પણ એટલા જ સ્ટ્રોંગ થતા જાય છે, સો દેટ ધ બ્રાન્ચ ઓલ્સો નોઝ
કે it is because of the roots that they are strong, and the roots also know that they are bigger and wider because of the branches. તો આ એક સમન્વય છે, એક સોર્ટ ઓફ ઇકોસિસ્ટમ છે જ્યાં તમે તમારા રૂટ સાથે જોડાયેલા છો, યટ તમે આઉટરીચિંગ છો. અને ગુજરાતી એ પ્રજા એવી છે જે આઉટરીચિંગ છે, અને એ બાબતે કોઈ પ્રશ્ન જ નથી કે ગુજરાતી પ્રજા પોતાના રૂટ્સને જાળવી રાખે અને સાચવે, તે છતાંય વિશ્વભરને એક્સેપ્ટ ન કરે. ઇટ ઇઝ સર્ટનલી નોટ ધ કેસ. ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ દેટ ગુજરાતીઝ આર આઉટરીચિંગ એઝ વેલ એઝ કન્વીનિયન્ટલી ઓલ્સો રૂટેડ ટુ ધેર કલ્ચર. હવે આ પ્રશ્નનો જવાબ એવો છે કે એને પાતરા પણ ખાવા છે અને પીઝા પણ ખાવા છે. એક સમય એવો આવે છે કે એ પાતરા ખાઈને ઉબાઈ જાય છે અને પીઝા ખાઈને પણ ઉબાઈ જાય છે. પછી એ નવું કોલેબોરેશન કરે છે, પીઝા ઉપર પાતરા મૂકે છે અને વેચે છે પાતરા પીઝા. ગુજરાતી સ્વકેન્દ્રી આ પ્રકારનો છે, પોતાનું છોડે નહીં અને બીજાનું આવે એને એવી રીતે જોડે કે જાણે આપણને એમ લાગે કે આ બે એકબીજા માટે અજોડ બન્યા છે, પતંગ અને કિન્નાની દોરી જેવા લાગે. ધરતી ને આકાશ જે ક્ષિતિજ ઉપર ઉગે છે ત્યાં એ એનો પોતાના ઘરનું એડ્રેસ લખી શકે એટલો સક્ષમ છે આપણો ગુજરાતી સ્વભાવ. વિચાર કરો કે આપણને આપણા તરફથી કોઈએ ના પાડી હોય અંદરથી, એવું બન્યું છે, છતાંય આપણે કશુંક ટેન્શનમાં જ જીવીએ છીએ, ટેન્શનના એક્સટેન્શનમાં જ જીવીએ છીએ, આપણે સંકોચાઈને જીવીએ છીએ. વધારે પડતા આપણે આપણાથી બીને જીવીએ છીએ. હું ઘણી વાર કહું છું કે બહુ સંકોચ રાખવો ને એ પણ એક પ્રકારનો હૃદય રોગ જ છે. જીવનમાં જ્યારે આપણે આપણી નિસ્બત સમજીશું, ગુજરાતીઓને બધું કરવું છે નિસ્બત સ્વરૂપે. એને 31 ડિસેમ્બરે ટાઈમ સ્ક્વેર પણ જવું છે અને દિવાળી આવે ત્યારે ધનતેરસના દિવસે અમેરિકાના એના ઘરમાં દીવા પણ મૂકવા છે. એ બંને રીતે સાચો છે, એ બેલેન્સ કરે છે. અને એ દીવા મૂકે છે ત્યારે બાજુના ઇંગ્લિશમેનને એવું નથી કહેતો કે તું પણ દીવા મૂક. એ એમ કહે છે કે આ દીવાની પ્રાર્થનામાં, આ દીવાના અજવાળામાં તારા ઘરે પણ લાભશુભ થાય એવી મારી ઈચ્છા છે, ઝંખના છે. આ ગુજરાતી છે. એ ટાઈમ સ્ક્વેર પર જાય છે, રાત્રે 12 વાગે છે અને પછી બીજા દિવસે સવારે નવા વર્ષની પ્રાર્થના પણ કરે છે. ગુજરાતી સ્વકેન્દ્રી એ અર્થમાં છે કે પોતાના મૂલ્યોને છોડતો નથી. એ જ્યાં છે ત્યાં પોતાના મૂલ્યોને વળગી રહે છે. હું એવું માનું છું કે માણસે પોતાના મૂલ્યો છોડવા ન જોઈએ. મૂલ્યો છોડીને આપણે જ્યારે બીજી જગ્યાએ જઈએ છીએ ને ત્યારે આપણે જ પાછા દુઃખી થઈએ છીએ અને ફરી પાછા આપણા મૂલ્યો તરફ વળવું પડતું હોય છે. માણસે સામેવાળા માણસને આપણે દંભી લાગીએ, સામેવાળા માણસને આપણે સ્વકેન્દ્રી લાગીએ, સામેવાળા માણસને એણે જે નક્કી કર્યું હશે એ લાગીએ, એની પરવા કર્યા વગર પોતે શું છે એમાં જીવવું, એની ખાસિયત ગુજરાતીઓમાં છલકે છે. કેટલીક બાબતોમાં આ વાત સાચી છે. વિદેશોમાં જઈને તમે જોશો તો દેખાશે કે ત્યાં પણ એ લોકોએ, આપણા ગુજરાતીઓએ પોતાના જ્ઞાતિના, પોતાના સમાજના ચોકઠા, ચોકા, વાડા આ બધા ઊભા કર્યા છે. પણ મહદઅંશે જોઈએ વિશાળ ફલકમાં તો ગુજરાતી ક્યારેય આવો રહ્યો નથી અને રહેશે પણ નહીં. મસ્તક ભલે આકાશમાં હોય પણ જેના પગ ધરતી સાથે જડાયેલા હોય ને એ ગુજરાતી છે. ગુજરાતી ગમે તે ધરતી પર હોય પણ એની જમીન તો ગુજરાતી જ રહેવાની. અને માત્ર ગુજરાત માટે સાચું નથી, હું માનું છું કે ભારતના તમામ પ્રદેશો માટે આ સત્ય છે. આજથી 7 દાયકા પહેલા ગીતકાર શૈલેન્દ્રે લખ્યું જ છે કે મેરા જૂતા હે જાપાની, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. એટલે કપડાં ભલે જાપાનના હોય, જૂતા જાપાનના હોય, કપડાં ઇંગ્લેન્ડના હોય, માન્ચેસ્ટરથી આવતા, વિચારધારા ભલે રશિયન હોય સામ્યવાદની, પણ દિલ તો હજી હિન્દુસ્તાનનું જ ધબકી રહ્યું છે. એટલે પરંપરા ગુજરાતની કેટલીક જાળવી રાખી છે, પણ બાકી ગુજરાતના યુવાનો બદલાય છે અને બદલાતા રહેશે. હા, કેટલીક બદીઓ છે જે ખરાબ, એ દૂર થવી જોઈએ. દહેજ પ્રથા છે,
કેટલાક ટોળાશાહી છે, ઘોંઘાટ છે, આ બધું દૂર થાય તો વધારે સારું. બિલકુલ સાચી વાત છે. કારણ કે આપણે જો ગ્લોબલ કમ્યુનિટી થવી હોય તો આપણે જ્યુને જોવા જોઈએ. એ લોકો જો અમેરિકાને કેટલે બધે ચારે બાજુ ફેલાઈ ગયા છે. હું 2 પંક્તિઓ કવિતાની જે છે ને, એક જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, બહુ સરસ વાત છે. આપણે બધે જ્યાં જઈએ ત્યાં ગુજરાતી જ રહીએ, પણ હું જો એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. આપણે ન્યૂ જર્સીમાં રહેતા હોઈએ, અમેરિકામાં રહેતા હોઈએ, તો અમેરિકન્સ જે કરતા હોય તો આપણે જાણવું જ પડે. આપણને આપણા 10 એવા મિત્રો પણ હોવા જોઈએ કે જે આપણને અમેરિકન કલ્ચરમાંથી પણ 5 વસ્તુ આપણને શીખવે. આપણે માત્ર સ્વકેન્દ્રી રહીશું, આપણે એમ કે અમારે ગુજરાતી જ રહેવું છે. ગુજરાતી રહો, ગુજરાતી બોલો, ગુજરાતી શીખો, ગુજરાતી લખો. પણ તમારા 10 માઇલમાં જ કોઈ નોબેલ પ્રાઇઝ વિનર રહેતા હોય તો એમની સાથે તમે દોસ્તી કરી શકો. તમે અમેરિકા ગયા છો, તમે ત્યાં એક ફ્રીજમાં મૂકેલું ગુજરાત નથી રચવાનું તમારે, કે જ્યાં તમે એના એ જ પરંપરાઓ, એના એ જ રિવાજ ચાલુ રાખો. તમારે બદલાવાનું છે, તમારે ગ્લોબલ ગુજરાતી થવાનું છે. અને તમારી સામે તો અહીં ગુજરાતની મેઇનલેન્ડમાં જે લોકો રહે છે એ તમારી સમક્ષ જોઈ રહ્યા છે કે તમે અમેરિકા જઈને, ઓસ્ટ્રેલિયા જઈને, કેનેડા જઈને, ઇંગ્લેન્ડ જઈને તમે શું કર્યું. તમે કેવી મોટી કંપનીમાં કેવા મોટા પોઝિશન ઉપર પહોંચ્યા, અને તમે અમારા વિદ્યાર્થીઓ આગળ આવીને બોલો કે મેં આ કર્યું. અને એ ગૌરવ ગાથાઓ છે ને, એ આવતીકાલનું ગુજરાત રચશે. એટલે આપણે બહાર નીકળવાનું છે, આપણે સ્વકેન્દ્રી નથી થવાનું. એક વસ્તુ સાચી છે કે આખું જગત એક ક્રાઇસિસ અનુભવી રહ્યું છે, અને દેટ ઇઝ ધી ફેમિલીઝ આર બ્રેકિંગ અવે. ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક બધા થતા જાય છે. કારણ કે મારે ઇન્ટરનેટ આવવાને કારણે એક માણસે બીજા માણસ સાથે શા માટે મળવું એનું કારણ શોધવું પડશે. બધી જ વસ્તુ તમને અવેલેબલ છે. આપણું ઇન્ટરડિપેન્ડન્સ ખલાસ થઈ જવાનું છે ઇન્ટરનેટને લીધે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સને લીધે. એવા સંજોગોમાં ગુજરાતી પાસે આ એક જે સામાજિક ચેતના છે ને, એ એની મૂડી છે, એ એની આવતીકાલ છે, અને આખી માનવતાને માર્ગદર્શિત કરી શકે એમ છે. અને એટલા માટે વસુધૈવ કુટુંબકમ અને વિશ્વ નીડમ આપણે જે કહીએ છીએ, એને આપણે પથ પ્રદર્શક તરીકે સ્વીકારવું જોઈએ. એવું કરે પણ છે, નથી પણ કરતા. મને એવું લાગે છે કે એમાંના ઘણા બધા લોકો જ્યારે ગુજરાતની અંદર આવે છે ત્યારે ગુજરાતને કોસવા નથી છોડતા. એવું કહીને કે યાર તમારી તો શું ટ્રાફિક સેન્સ છે, તમે લોકો તો કેવી રીતે રહો છો, આવું તો તમારે કેવી રીતે ચાલે, તમારો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, એ બધું આમ તમેની અંદર કન્વર્ટ થઈ જાય છે જ્યારે તમે કોઈ પણ બહારથી આવેલા ગુજરાતીને મળો ત્યારે. એન્ડ એટ ધ સેમ ટાઈમ એ લોકોના 2 જનરેશન પહેલાં કે 3 જનરેશન પહેલાં જ્યારે અહીંથી ત્યાં ગયા હશે, ત્યાંના બાળકો કે જેને એ પોતાની મરજીથી ત્યાં લઈ ગયા છે, અથવા તો પોતે ત્યાં ગયા ને ઇવેન્ચ્યુઅલી એમને ત્યાં બાળકો થયા છે, એમની પાસેથી હજી એ જ અપેક્ષાઓ છે કે જે અમદાવાદમાં રહેતા એમના કઝિન્સ પાસેથી હોય, કે રાજકોટમાં રહેતા એમના કઝિન્સ પાસેથી હોય, ઇન ટર્મ્સ ઓફ ટેકિંગ ડિસિઝન્સ અબાઉટ ધેર લાઈફ પાર્ટનર, about the way they want to work, about the way they want to live, about the kind of clothes they want to wear, about the way they want to celebrate their festivals. એટલે આ એક અસમંજસમાં મુકાય એવી પરિસ્થિતિ છે. અને મેં અહીંયાના ગુજરાતીઓ સાથે પણ ઘણા બધા ટોક શોઝ કર્યા છે, મેં ત્યાંના ગુજરાતીઓ સાથે પણ ઘણા બધા ટોક શોઝ કર્યા છે, અને મેં આ ડિફરન્સ એ બંને જગ્યાએ જોયો છે કે આપણે બહુ નવું સરસ ઉમળકાથી સ્વીકારી પણ શકીએ છીએ ટુ ફિટ ઇન, અને આપણે ઘણું બધું નથી પણ લેટ ગો કરી શકતા જસ્ટ ટુ રિમેન in our heads that we are sticking to our roots. But what are the roots of being Gujarati? ગુજરાતી એ ઇન્ક્લુઝિવ સમાજ પહેલેથી રહેલો છે, તો આપણી ઇન્ક્લુઝિવિટી એ આપણી સ્પેશિયાલિટી બને, અને એને આપણે આપણું કલ્ચર સમજીને આપણે એની સાથે ડીપ રૂટેડ રહીએ. એ આઈ થિંક for the Gujaratis who are living there or the Gujaratis who are living here, એ બંને માટે કદાચ એ એક એક્સેપ્ટન્સ એ સૌથી વધારે forthcoming અને બ્રાઇટ હશે અકોર્ડિંગ ટુ મી. ગુજરાતી હોવું એટલે શું, એ સવાલનો જવાબ મેળવવો બહુ જરૂરી છે. ક્યાંક કોઈકે એવું લખ્યું છે કે જ્યાં સુધી એનઆરઆઈઓના ટેબલ પર ગુજરાતી અથાણું છે ત્યાં સુધી હું આ ભાષાને મરતી નથી જોતો. મારા બહુ ગમતા લેખક છે, પણ હું કાન પકડીને આ વસ્તુ સાથે અગ્રી નથી થતો. અથાણું એ જરૂરી વસ્તુ છે, પણ અથાણું હોય એટલે ભાષા મરશે નહીં એવું માની લેવાની જરૂર નથી.
મને એવું લાગે છે કે ગુજરાતના મૂળમાં ક્યુરિયોસિટી રહેલી છે અને આ ક્યુરિયોસિટી એ સૌથી અગત્યની વસ્તુ છે. તમે જાણતા હશો કે વાસ્કો ડી ગામાને કાલિકટથી જે રસ્તો બતાવ્યો એ એક ગુજરાતીએ બતાવેલો હતો. એનો અર્થ કે ગુજરાતી કાલિકટમાં હતો અને બિકોઝ ગુજરાતી બિઝનેસમેન વોઝ ક્યુરિયસ, હી વોઝ એક્સપ્લોરિંગ. તો એ એક્સપ્લોરેશન એ આપણા લોહીમાં છે અને અત્યારે પણ એવી રીતે જ એક્સપ્લોર કરતાં કરતાં આપણે અમેરિકા પહોંચ્યા છીએ, આપણે ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છીએ, આપણે ઓસ્ટ્રેલિયામાં છીએ, આપણે વિશ્વભરમાં વેમ્બલીમાં છીએ, આપણે બધે જ છીએ. પણ આપણા જે ગુજરાતી ભાઈઓ એ અમે લોકો જ્યારે અમેરિકામાં જઈએ કે ઇંગ્લેન્ડમાં હોઈએ ત્યારે જોઈએ છે કે ત્યાંની કેટલીક અદ્ભુત વસ્તુઓ છે. જેમ કે ત્યાંની લાઇબ્રેરીઝમાં આપણને ગુજરાતીઓ ઓછા જોવા મળે છે. ત્યાંના રોક કોન્સર્ટ્સમાં આપણને ગુજરાતીઓ ઓછા જોવા મળે છે. ત્યાંના સ્ટેન્ડઅપ્સમાં આપણને ગુજરાતીઓ ઓછા જોવા મળે છે. બ્રોડવેમાં તમને ગુજરાતીઓ જોવા મળી જશે, પણ ઓફ બ્રોડવે પર તમને ગુજરાતીઓ ઓછા જોવા મળે છે. તો ત્યાંના કલ્ચરની જે ગ્રેટ વસ્તુઓ છે, આઈ થિંક અનફોર્ચ્યુનેટલી ગુજરાતીઓ ત્યાં જઈને ગુજરાતીપણાના બબલમાં થોડાક હોય છે અને એટલે એ એક્સપ્લોર નથી કરી રહ્યા. કદાચ એટલે જ ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કારણ કે જે બાળકો ત્યાં જ જન્મે છે એ આ બધી જ જગ્યાઓએ જાય છે અને એમના મા બાપ એ વેન્ચર આઉટ નથી કરી શકતા અથવા નથી કરી રહ્યા. જે કરવું જોઈએ, ગુજરાતીપણું એ અમેરિકામાં ફેલાવવું જોઈએ અને અમેરિકનપણું એ આપણામાં લેવું જોઈએ. એ આદાન અને પ્રદાન એ બહુ અગત્યની વસ્તુ છે. દરેક પ્રશ્નને આપણે જોઈએ તો એના બે ઉત્તર હોઈ શકે, એક તો હા અને બીજો ના. એટલે ઘણી રીતે આપણે જોઈએ તો એવું લાગે કે હા એવું છે કે આપણે આપણી જ પ્રથાઓને અને પ્રણાલિકાઓને વળગી રહ્યા છીએ. હું લંડન રહેતો હતો ત્યારે તમે સ્વામિનારાયણના મંદિરમાં જાઓ કે ભારતીય વિદ્યા ભવનમાં જાઓ તો તમે અમદાવાદ કે મુંબઈમાં જ હોય એવું તમને લાગે. એવું લાગે જ નહીં કે તમે લંડનમાં છો. એવો તમને વિચાર પણ ના આવે. મેં મસ્કતના એક ભાઈની આગળ વાત કરી હતી કે જેમણે કહ્યું ને આપણે તો અહીંયા 2 પૈસો કમાવો છે અને નીચી મૂંડી રાખીને કામ કરવું છે અને પછી ભલે કરોડપતિ બની જાય પણ એમાં એ રીતે શાંતિથી પોતાનું જીવન જીવવું છે. એટલે એ રીતે એક પ્રકારનું જૂની પ્રથાને વળગી રહેવું એવી તો એક તો છે જ આપણી એક લાક્ષણિકતા, એની બિલકુલ ના નહીં. પણ એ લાક્ષણિકતા હોવા છતાં કેટલાક અમુક મૂલ્યો છે જે બીજા દેશના હોય, જે આપણે પોતે અપનાવવા, એમાં ભળી જવું અને એ દેશની ઝુંબેશોમાં ભેગા થવું એ પણ એક ગુજરાતી લાક્ષણિકતા છે. એટલે એના હું તમને 2-3 દાખલા આપું. એક તો નવલકથામાં છે, એમજી વસંતજીની એક નવલકથા હતી ધ બુક ઓફ સિક્રેટ્સ, ટાન્ઝાનિયા વિશે. એમાં પીપા કરીને કચ્છી ભાઈ હતા જે ટાન્ઝાનિયા જાય છે, એમની આખી વાર્તા છે અને કઈ રીતે એક નાની દુકાનમાંથી થોડા મોટા એવા એક મોટું એક બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ કરે છે અને કઈ રીતે ટાન્ઝાનિયા આઝાદી માટે લડી રહ્યું હોય છે તેમ વાલીમો એટલે જુલિયસ નાયરેરે એમને કઈ રીતે મદદ કરે છે એનો એક નાનો એક અંશ એ વાર્તામાં આવી જાય છે. એ જાણવા જેવો છે. અને હકીકતમાં જોઈએ તો દક્ષિણ આફ્રિકા આપણે જોઈએ. હું પહેલી વાર દક્ષિણ આફ્રિકા ગયો હતો 1989 કે 1990માં. ત્યારે તો રંગભેદની નીતિ ચાલુ હતી. નેલ્સન માંડેલા હમણાં નવા જેલમાંથી બહાર આવ્યા હતા અને ત્યારે ફાતિમા મીરને મળ્યો, પણ ગુજરાતી. અને એમના પિતા તે મૂસા મીર જે ગાંધીજીને ઓળખે અને જેમણે ઇન્ડિયન વ્યૂઝ નામનું મેગેઝિન ચલાવતા હતા. અને ફાતિમા મીર એ વખતે ત્યાં આગળ લેખિકા હતા, વિની માંડેલાના સહભાગી હતા અને શ્યામ બેનેગલે જે ફિલ્મ બનાવી હતી ધ મેકિંગ ઓફ મહાત્મા, એનો એમણે સ્ક્રીન પ્લે પણ લખ્યો હતો, એપ્રેન્ટિસ ઓફ મહાત્મા. એમણે મને એક વાત કહી કે તમે અમને મોકલ્યા એક બેરિસ્ટર ગાંધી, અમે તમને પાછા આપ્યા મહાત્મા. અને ગાંધી પાછા આવી ગયા પણ ત્યાં જે એમણે અમુક જે મૂલ્યો મૂકી ગયા એ ખરેખર જાણવા જેવા છે. કે આપણે જ્યારે આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં જોઈએ તો આપણને યાદ છે કે નેલ્સન માંડેલા 23-25 વર્ષ લગી રોમેન આઇલેન્ડમાં જેલમાં હતા, પણ એમની જોડે એક સાથીદાર હતા અહમદ કાથરડા, એ ગુજરાતી. અહમદ કાથરડા જેલમાં હતા ત્યારે એમને આ બધા વર્ષો એમને પત્રો વ્યવહાર કરે અને એમની જોડે મિત્રતા બાંધે. એ ઝુલેખાબેન મૈયત, એ પણ ગુજરાતી. ઝુલેખાબેન મૈયતે એ જ ઇન્ડિયન વ્યૂઝમાં કોલમ લખી હતી અને કોલમમાં એમણે ખૂબ લખ્યું હતું કે ગુજરાતી સ્ત્રી અને ગુજરાતી મુસ્લિમ સ્ત્રી કઈ રીતે આગળ વધવું જોઈએ. એ પણ ગુજરાતી અને એ લોકો ત્યાં આગળ કઈ રીતે ગુજરાતી વાનગીઓ બનાવવી
એ ત્યાંની શ્વેત પ્રજાને, ગોરી પ્રજાને, સફેદ પ્રજાને શીખવતી હતી અને એ રીતે એમણે પાવર બેલેન્સનું ઇક્વેશન બદલી નાખ્યું હતું. ફાતિમા મીને ઝુલેખા મી તો ખરા, અહમદ ખાટોડા ખરા, પણ અમીના કચલિયા એ તો સગર્ભા હતા 6 મહિનાથી અને એમનો દીકરો ગાલિબનો જન્મ તો 3 મહિના પછી થયો હતો. એ વખતે પણ 1952 કે 56ની સાલમાં પ્રિટોરિયામાં જઈને એમણે 20,000 સ્ત્રીઓ જોડે ત્યાં આગળ અપાર્થાઇડ રંગભેદનો વિરોધ કર્યો હતો અને પછી જેલમાં ગયા હતા એ પોતે. એમનો ગાલિબનો જન્મ થયો નવેમ્બરમાં, ડિસેમ્બરથી એમને તો જેલમાં જવું પડ્યું હતું. આફ્રિકન નેશનલ કોંગ્રેસની જેવી સરકાર બની ત્યારે યુસુફ પહાદ, અઝીઝ પહાદ, કાદર અસ્માલ, વાલી મુસા, પ્રવીણ ગોર્ધન, આ બધા ગુજરાતીઓ જ હતા ને જે લોકો મિનિસ્ટરો બન્યા હતા ત્યાં આગળ. એટલે સાઉથ આફ્રિકામાં તો, દક્ષિણ આફ્રિકામાં તો આપણે, અને મેં તો ગાંધી કુટુંબનો ઉલ્લેખ પણ નથી કર્યો, પણ ઈલા ગાંધી, સીતા ગાંધી અને મણીલાલ ગાંધી અને ઇન્ડિયન ઓપિનિયન ચાલુ રાખવું, એ પણ બધું આપણે ગુજરાતી પ્રજાએ પોતાને સાઉથ આફ્રિકાની વાર્તા જોડે એક થઈ જવું એ બતાવ્યું હતું. એટલે જરાય પોતે જુદા રહ્યા નહોતા અને જરાય પોતાને અળગા નહોતા રાખ્યા. અને છેલ્લો દાખલો લંડનનો જ લઈએ તો જયાબેન દેસાઈ ત્યાં આગળ એક ગ્રન્સવિક કરીને એક ફોટોની, એટલે આપણે તો જો પહેલાં ફોટા પાડતા હતા એટલે કેમેરા, ફોનના કેમેરા નહોતા પણ સાચા કેમેરા હતા, ત્યારે એની રીલ થાય અને રીલ આપણે એક એન્વેલપમાં મૂકી દઈએ અને મોકલી દઈએ અને પછી પેલા લોકો એનો ફોટા ધોઈને આપણને મોકલતા હતા. એવો એક ધંધો ચાલતો હતો. તો એવા સ્ટુડિયોમાં ત્યાં આગળ જે એશિયન સ્ત્રીઓ હતી એ લોકોને ઓછો પગાર મળતો હતો અને વ્હાઇટ વિમેન હતી એ લોકોને વધારે પગાર મળતો. એની સામે પહેલું સ્વતંત્ર યુનિયન ચાલુ કરવું એ જયાબેન દેસાઈ, એ પણ ગુજરાતી, અને એનો ફાયદો માત્ર એશિયનોને નહોતો થયો, એને લીધે તો ત્યાંની વેસ્ટ ઇન્ડિઝની કેરિબિયન પ્રજા બધાને થયો હતો. એટલે એ રીતે આપણે જોયું તો ગુજરાતી પ્રજાએ બીજા દેશમાં જઈ અને ઓતપ્રોત થઈ ને ત્યાં આગળ ઘણું કામ કર્યું છે. એ આપણે યાદ રાખવું જોઈએ ને માટે ગૌરવ લેવાની વાત છે. આપણે આમાં 2 પેઢી છે, રાધર 3. એક પેઢી જે વર્ષો પહેલા, 50 વર્ષ પહેલા અહીંથી ગઈ હતી, બીજી પેઢી જે હમણાં 25-30 વર્ષથી ગઈ છે, અને ત્રીજી પેઢી જે ત્યાં જન્મી છે. આ 3 જુદી પેઢીઓ વિદેશમાં વસે છે અને આ 3 જુદી પેઢીઓ સાથે જુદા ગુજરાતી અનુભવની આખી ફિલિંગ છે. જે લોકો વર્ષો પહેલા ગયા છે એ લોકો માને છે કે ભારત હજી એવું જ છે, કશું નથી બદલાયું. મધ્યમાં જે પેઢી છે, આપણે આ કલ આજે કલની વાત કરીએ છીએ માટે મારે આ કહેવું પડે કે મધ્યમાં જે પેઢી છે જે હમણાં ગઈ છે 25 વર્ષ પહેલા, લગભગ દર વર્ષે ગુજરાત આવે છે. સો એમને ખબર છે કે ગુજરાત કેટલું બદલાયું છે, કેટલા મોલ થયા છે, કેટલા બેન્ક્વેટ છે, કેટલી દુનિયા બદલાઈ છે, કેવા પાર્ટી હોલ છે. એ એમના સંતાનના લગ્ન કરવા અહીંયા આવ્યા છે, એમણે સગવડો જોઈ છે. અને ત્રીજી પેઢી જે ત્યાં જ જન્મી છે, એને માટે અમેરિકા એનો દેશ છે, એને માટે ઇંગ્લેન્ડ એનો દેશ છે, એને માટે ફ્રાન્સ એનો દેશ છે. એ લોકો ફ્રેન્ચ ભણ્યા છે, સો એમને માટે ગુજરાતી ફોરેન લેંગ્વેજ છે. એમને માટે ગુજરાતી, જો અંગ્રેજી, અમેરિકન અંગ્રેજીમાં ભણ્યા હોય તો એમને માટે ગુજરાતી ફોરેન લેંગ્વેજ છે. સો વોટ હેપન્સ ઇઝ કે જે બહુ જ વર્ષો પહેલા ગયા છે, હા, એ જડતાથી જોડાયેલા છે. એ લોકો હજી એમ માને છે કે આપણી સંસ્કૃતિ બચાવો, રવિવારે મંદિરમાં જાઓ, છોકરાઓને લઈ જાઓ, આમ કરો, ગુજરાતી કપડાં પહેરો, ટ્રેડિશનલ વેર કરો, ગરબા કરો. પણ ત્રીજી પેઢી જે ત્યાં જ જન્મી છે ને, એને આવી જડતા નથી. એ ગ્લોબલ છે, ગ્લોબલી વિચારે છે, એના હોરાઇઝન ખુલી ગયા છે, એને દુનિયા જોઈ છે. એમને માટે એમના 4x6 સ્ક્રીન પર દુનિયા ઉપલબ્ધ છે. એમને માટે એમના આઈપેડ પર આખું વિશ્વ ઉપલબ્ધ છે. એમને માટે એમનું લેપટોપ એ જગતભર સાથે કનેક્શન રાખવાનું એક સાવ નાનકડું સાધન છે. So for them, no, there is no જડતા, there is no rigidity, there is nothing. પણ હા, જે ત્રીજી પેઢી છે એ જડતામાં છે અને વચ્ચેની પેઢી, પેલી ત્રીજી પેઢી અને આ પેઢીની વચ્ચે ભીંસાય છે. એમને મોડર્ન થવું પડે છે બાળકો માટે, એમને જૂનવાણી રહેવું પડે છે માતા પિતા માટે. એટલે જે લોકો 50-55ના છે અને વિદેશમાં સ્થાયી થયેલા છે, એ ભીંસાય છે આ બેની વચ્ચે. પણ હું એવું માનું છું કે બદલાતા સમય સાથે બધું જ બદલાશે. આપણે નહીં હોઈએ એટલે મને લાગે છે કે આ આપણે નહીં હોઈએ ત્યારના ગુજરાતની વાત કરીએ તો નવી પેઢીને ગુજરાતી જડતા અથવા અંધશ્રદ્ધા અથવા રિચ્યુઅલ્સ અથવા એ લોકો પ્રપોઝ કરે છે તો ક્યાંક જઈને અમેરિકન પ્રકારની પદ્ધતિમાં પ્રપોઝ કરે છે. એ લોકોના લગ્નો પણ ત્યાં જે રીતે થાય છે જુદી રીતે થાય છે.
એ લોકો હવે ભારત આવીને છોકરી પસંદ કરવાને બદલે અમેરિકામાં ઉછરેલી ગુજરાતી છોકરી પસંદ કરે છે, કારણ કે એમને સમજાય છે કે અહીંયા ઉછરી હશે તો એની પાસે એની માનસિકતા હશે. સો હું માનું છું બહુ, અને એ બે અમેરિકામાં જન્મેલા, અમેરિકામાં ઉછરેલા લોકો જ્યારે લગ્ન કરશે ત્યારે એમનું સંતાન સાવ અમેરિકન હશે એવું આપણે સ્વીકારી લેવું પડે એટ સર્ટન લેવલ. કલ ખેલ મેં હમ હો ન હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા. એટલે આપણે આ રડતા જ રહીશું કે ગુજરાતીનું આમ ને ગુજરાતીનું તેમ, પણ મને લાગે છે હવે હોરાઇઝન્સ ખોલવા જોઈએ. લેટ્સ થિંક લિટલ ગ્લોબલ, લિટલ ડિફરન્ટ એન્ડ લિટલ ન્યૂ. આપણે જો બધામાં નવી ફ્લેવર ટ્રાય કરતા હોઈએ તો ગુજરાતીને પણ નવી ફ્લેવર સાથે જોઈએ. યાર એક બીજો સવાલ એ છે કે આપણે એક પ્રજા તરીકે શું એક પ્રકારના બબલમાં, એક પ્રકારના કોચલામાં છીએ? કારણ કે એવું પણ જોવા મળ્યું છે, ગુજરાતીઓ બધે જ છે, પણ એવું જોવા મળે છે કે આપણે જ્યાં હોઈએ છીએ ત્યાંની અસર આપણી પર હોય છે. આપણી અસર એ જે તે સમાજમાં આપણે હોઈએ છીએ એની પર હોય છે કે નહીં, એ એક અગત્યનો સવાલ છે. આ પ્રશ્ન બહુ પેચીદો છે અને થોડો ઊંડો પણ છે, કારણ કે સંસ્કૃતિનો પ્રભાવ કેવી રીતે ઊભો કરવો, શું પ્રભાવ ઊભો થઈ શકે? તમે જુઓ અત્યારે પશ્ચિમનો આટલો બધો પ્રભાવ છે, એનું કારણ શું છે? આર્થિક શક્તિ. મને ઘણી વખત એ બધા પ્રશ્નો પૂછે કે ભાઈ ભારતમાં આટલી બધી બુદ્ધિશક્તિ છે તો આપણે ત્યાં કેમ ઇન્ટેલ નથી, આપણે ત્યાં કેમ ગૂગલ નથી, આપણે ત્યાં કેમ માઇક્રોસોફ્ટ નથી? એટલે આખું એક ઇકોસિસ્ટમ જ્યાં સુધી ઊભી નહીં થાય ત્યાં સુધી પ્રશ્ન થશે. અને એમાં પ્રશ્નનો જે પૂર્વાર્ધ છે કે ગર્વિષ્ઠ ગુજરાતીઓએ કોચલામાંથી બહાર આવવું પડે. ગુજરાતીઓએ પોતાની ઓળખ ઊભી કરવા માટે, પોતાની શક્તિ બતાવવા માટે, પોતાની પ્રતિભાનો વિકાસ કરવા માટે એક કોચલામાંથી બહાર આવવું પડે. મારા દાદા જે કરતા હતા તે મારા પિતાજી નહોતા કરતા, અને હું એમનાથી પણ બહુ જુદો ફંટાયો. આપણે ગ્લોબલ અસર સ્વીકારીને કશુંક નવું કરવું, એવું એક વાતાવરણ ઊભું થાય ને તો જ આપણે કશુંક કરી શકીશું. અને સંસ્કૃતિનો પ્રભાવ તો બધે જોવા મળે છે. તમે અમેરિકા જાઓ, ઇંગ્લેન્ડ જાઓ, ગરબા બધા કરે છે. અને મેં તો મારી કવિતામાં લખ્યું છે કે કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી, કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી, દેશ વિદેશે વેબસાઇટમાં ગુજરાતી વિસ્તરતી, સમૂહ જીવનમાં વહેંચે સૌને કેવા મીઠા સ્પંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. એટલે આપણે પ્રભાવ તો ઊભો કરી શકીશું, પણ આપણે આ ગૌરવની જે લાગણી છે એ ગૌરવની લાગણી પોતાના અને સામૂહિક વિકાસથી પરિપુષ્ટ કરવી પડશે. એ વિકાસ જ્યાં સુધી આપણો ઇન્ડિવિજ્યુઅલ પણ, આપણા બ્રિલિયન્ટ મોસ્ટ વિદ્યાર્થીઓ જેમ ભારતના બાકીના પ્રાંતના લોકો વિદેશમાં જઈને બહુ જ કામ કરે છે, એવી રીતે ગુજરાતીઓ વેપાર સિવાયના સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ જબરજસ્ત કામ કરે તો એનું પરિણામ જોવા મળશે. આપણે પ્રભાવ ઊભો કર્યો છે, ગરબા બધે થાય છે, આપણા નાટકો થાય છે, પણ એને વધુ વિસ્તૃત એટલે બીજા સમૂહો સુધી લઈ જવાના. ગુજરાતી વક્તા તરીકે હું ગુજરાતી ઓડિયન્સ સામે બોલું, અને હું ગુજરાતી વક્તા થઈને ગ્લોબલ ઓડિયન્સ સમક્ષ બોલવું, તો યુવલ નોવા હરારીની માફક આપણા બૌદ્ધિકો પણ આખા જગતમાં એકદમ વ્યાપક થવા જોઈએ. એ પ્રયત્ન કરવાની આજની જરૂર છે. એ ગર્વિષ્ઠ નથી કદાચ, એટલા માટે આ પ્રભાવ દેખાતો નથી. એ જે ગર્વ તમને હોવું જોઈએ ગુજરાતી હોવાનું, આપણે આપણી ગુજરાતી પ્રજા તરીકેની જેટલી પણ જવાબદારીઓ હોય, આપણી પોતાની ભાષા, આપણું પોતાનું સાહિત્ય, આપણા પોતાના ખાનપાન, આપણો પોતાનો પહેરવેશ, આપણા પોતાના ગીતો, હાલરડા, લગ્નમાં ગવાતા ગીતો, મૃત્યુમાં થતા રીત રિવાજો, આ બધું આપણી નેક્સ્ટ જનરેશનને પાસ ઓન કરવામાં મિઝરેબલી ફેલ ગયા છીએ. અને એટલે જ કદાચ આપણે જ્યારે બીજે ક્યાંક જઈએ છીએ ત્યાં આપણે એટલા પાંગળા એટલા માટે છીએ કારણ કે આપણી પાસે આપણું પોતાનું પ્રેઝન્ટ કરવા માટે હાથ વગું છે જ નહીં. અને જ્યારે આપણી પાસે કંઈ હાથ વગું નથી ત્યારે તમે બોરો કરવા સિવાય બીજું શું કરી શકો? એટલે કદાચ એ જ લિમિટેશન છે. આજે હું વિચારતી હતી કેટલા બધા મૃત્યુ થયા પેન્ડેમિકની અંદર, કેટલા બધા કુટુંબોની અંદર. મારી જનરેશનના કેટલા લોકોને ખબર હશે કે આપણા અંતિમ રીત રિવાજો શું હોય છે?
જેમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, તમારું વાલી સ્વજન વ્યક્તિ મૃત્યુ પામે, તો એમાં ધર્મની દ્રષ્ટિએ કે રીત રિવાજોની દ્રષ્ટિએ શું શું કરવાનું હોય. ધારો કે કોઈ પણ વડીલો ના હોય તો મારી જનરેશનના લોકો કેવી રીતે આ કામ પૂરું પાડી શકે. કદાચ એ ચૂઝ કરી લે કે ના, આપણે આ બધું અસ્થિ ને એવું બધું નથી કરવું, કારણ કે આપણે આ બધામાં નથી માનતા. કદાચ એ ચૂઝ કરી લે, પણ એ બધાની સાથે પણ એક કથાર્સિસ જોડાયેલો છે. એ શ્રદ્ધાઓની સાથે પણ એક ઇમોશનલ તમે કેવી રીતે મૂવ ઓન થઈ શકો એની એક પેટર્ન જોડાયેલી છે. એ બેસણું હોય કે પછી તમારી 11મા 12માની રસમ હોય, આપણે એની અંદર ખવડાવવા પીવડાવવાની વાતમાં અટકી જઈએ છીએ, પણ શેના માટે તમે ખવડાવવા પીવડાવવા માટે લોકોને ભેગા કરો છો કે જેને કારણે થઈને આટલા લોકો ભેગા થાય, તમારી સાથે સાથે લોકો રહે અને ઇમોશનલી ધીરે ધીરે તમે તમારા લોસમાંથી બહાર આવી શકો, થોડું હસી શકો, થોડું સોશિયલાઇઝ કરો. એક કમ્પલ્ઝનની અંદર તમે મુકાવો અને રૂટીનમાં પાછા આવતા જાઓ. આવી અનેક વસ્તુઓ આપણા કલ્ચરમાં હશે કે જે કદાચ ક્યાંક આપણે પોતે એને પિકઅપ કરવાનું છોડી દીધું છે ઇન ધ નેમ ઓફ મોડર્નાઇઝેશન, ઇન ધ નેમ ઓફ રિવેમ્પિંગ આવરસેલ્વ્સ. અને એટલે કદાચ જ્યારે આપણે બીજા કલ્ચરના લોકોને મળીએ છીએ ત્યારે આપણી પાસે ઇનફ એક્સચેન્જ નથી અને મે બી દેટ્સ વાય વી બોરો. હવે આમાં મારો મત થોડોક જુદો છે. હું એવું માનું છું કે ગુજરાતીઓ છે ને એ ફ્લેક્સિબલ પ્રજા છે વેપારને કારણે, અને જ્યાં જાય ત્યાં એડપ્ટેબિલિટી અપનાવી લે છે, કારણ કે બિઝનેસમાં એ જરૂરી છે કે તમે જે વાતાવરણમાં હોય વાતાવરણ સાથે અનુકૂલન સાધી લો. હવે એ ધંધાની જે માનસિકતા ગુજરાતમાં વર્ષોથી આવી ગઈ, અને ગુજરાત દરિયાકાંઠાવાળું રાજ્ય હોવાને કારણે અલગ અલગ સંસ્કૃતિઓ અને પ્રજાઓ એ ભળતી પણ ગઈ. પોર્ચુગીઝો પણ આવ્યા, પારસીઓ પણ આવ્યા, આરબો પણ આવ્યા, એટલે એ બંનેને કારણે ગુજરાતમાં અન્ય સંસ્કૃતિનો પ્રભાવ આવ્યો. અને ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા ત્યાં મેં તમને વાત કરી એમ કે આપણે બહુ માથાકૂટ નથી કરવાની, પણ આપણે આવ્યા છીએ કંઈક કમાવા માટે, કશુંક સેટલ થવા માટે, સ્થિર થવા માટે, વધારે સારી લાઈફ માટે. એટલે આપણે એમાં એડજસ્ટ થઈ જવાનું છે. એ સાયકોલોજીથી આગળ વધતા ગયા. મુદ્દો એ છે કે ગુજરાતની સંસ્કૃતિનો બહાર કેમ પ્રભાવ નથી પડતો, કારણ કે આપણે ખોખારો ખાઈને કહી નથી શકતા. બહુ સીધી સાદી વાત. તમિલનાડુ રજનીકાંતને સુપરસ્ટાર તરીકે માથે ફેરવે તો એના જો કંઈ ગુજરાતમાં ફરતા થાય ને, જાપાનમાં એની ફિલ્મો છે એમાં પૈસા મળતા થાય, કારણ કે એ ચાહે છે. મને યાદ છે રજનીકાંતના ફોટા ઉપર ભજીયા મૂકેલા હતા, એવું છાપું પણ પેલા એ ખંખેરીને ચેન્નઈની અંદર પાછું લઈ લીધું કે ભાઈ આમ કરીને જાણે ભગવાન હોય. આપણે આપણા સ્ટાર્સને, આપણા આઇકોન્સને, આપણા કલ્ચરની બાબતોને આટલો પ્રેમ કરીએ છીએ, નથી કરતા. વાસ્તવિકતા આ છે. તો આની સામે આપણે કેવી રીતે લડી શકીએ? આ તો તમને જે કીધું એ રિયાલિટી છે કે આપણે જ આપણી વસ્તુઓને, આપણી કેટલી કૃતિઓને આપણે ગુજરાતની સાહિત્ય કૃતિઓને બહાર મોકલી. ગુજરાતના ગરબા છે એ ફેમસ થઈ ગયા, પણ ગુજરાતના આટલા સરસ સિંગર્સ છે. ગુજરાતમાં હિન્દી ફિલ્મોમાં કલ્યાણજી આણંદજીથી હિમેશ રેશમિયા સુધીના કેટલા કમ્પોઝર આવી ગયા ગુજરાતી, અને ગુજરાતી માહોલવાળા ડિરેક્ટરો આવી ગયા. એ લોકો ગુજરાતના કલ્ચરને ફોકસ કરે તો આમ જુઓ તો બહુ એટલું નથી કરી શક્યા જે ઇન્ટરનેશનલ લેવલનું કહેવાય. અને એની સામે ગુજરાતીઓ થોડાક દબાઈને રહે છે. મેં તમને કહ્યું એમ, બહાર જાય ત્યારે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ નથી ક્રિએટ કરતા કે ભાઈ અમારી પાસે પણ છે, અમે પણ બેસ્ટ છીએ. ખુશવંતસિંહે જેવું લખ્યું એ જ લેવલનું ચંદ્રકાંત બક્ષીએ લખ્યું, પણ ખુશવંતસિંહ ગુજરી જાય ત્યારે જે હેડલાઇન આવે એ બક્ષી ગુજરી જાય ત્યારે નથી આવી. એ વાસ્તવિકતા છે. તો આ પરિસ્થિતિઓની વચ્ચે આપણે જીવવાનું છે, પણ હકીકત એ છે કે આપણે ખોખારો ખાઈને કોન્ફિડન્સથી કહીએ તો આપણી પાસે મેઘાણી જેવી ગ્રીમ બ્રધર્સના લેવલની યુનિવર્સિટી લેવલનું કામ કરનાર વ્યક્તિ છે, પણ ગ્રીમ બ્રધર્સના લેવલનું એમનું બ્રાન્ડિંગ કરવું જોઈએ એ આપણને વિચાર નથી આવતો. આ રિયાલિટી છે ગુજરાતની. એટલે એ વિચાર આપણે કરવો જોઈએ. આપણે ખોખારો ખાઈને આપણું ફૂડ, આપણું મ્યુઝિક, આપણું લિટરેચર, એ બધાને પહેલા આપણે રસ લઈએ, આપણે એને બિરદાવીને ઊંચા કરીએ, પછી દુનિયા આપોઆપ એને બિરદાવીને ઊંચા કરશે. કહેવાય છે કે ગુજરાતમાં પારસીઓ આવ્યા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયા. આપણે પણ બહારના દેશોમાં ગયા, વેપાર કર્યો, ત્યાં વસ્યા. આજે ત્રીજી ચોથી પેઢી દુનિયાના અનેક દેશોમાં વસી રહી છે, આગળ વધી છે. કેટલાક નોકરી કરવા ગયા, એ પણ વસી ગયા છે, અને ત્યાંના લોકો જેવા થઈ ગયા છીએ. એટલે શું એ લોકો ગુજરાતની સંસ્કૃતિ ભૂલી ગયા છે? કદાચ ના. એ બધા દેશોમાં આપણે જોઈએ તો આપણા મંદિરો છે, આપણા તહેવારો એ લોકો ઉજવે છે, આપણી ભાષા બોલે છે. દે મેક ઇટ અ પોઈન્ટ કે એ લોકો બધા ભેગા થાય, સાથે મળે અને સાથે ગુજરાતની વાતો કરે, પોતાના દેશને, પોતાના રૂટ્સને યાદ કરે. ત્યાં તો આ બધું કામ થઈ રહ્યું છે,
પણ આપણે ગુજરાતમાં રહીને ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના રીત રિવાજો, ગુજરાતના રૂટ્સને એટલું વળગી રહ્યા છીએ, એટલું યાદ કરીએ છીએ, એમાંની સારી બાબતો હજી પણ શું આપણે પકડી રાખી છે અને પકડી રાખવા માગીએ છીએ કે કહેવાય છે કે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રવાહ હવે ગુજરાત ઉપર કે આપણા દેશ ઉપર એટલો બધો છે કે બધું જ ભૂલાતું જાય છે. શું એ વાત સાચી છે? મને લાગે છે કે આપણે ગુજરાતીઓએ સાથે મળીને એક વખત આ વાત રીચેક કરવાની જરૂર છે. ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિને કેમ વિસ્તારી નથી શકતા, પોતાના કોચલામાંથી કેમ બહાર આવી નથી શકતા? મેં કહ્યું ને કે ગુજરાતી પ્રજા એવી છે કે જે પોતાના ઉપર હસી શકે એટલી નિખાલસ છે, પણ કોઈ બીજો એની ઉપર હસે ત્યારે એ કેટલી સાલસ છે એનું પ્રમાણ પણ આપણે આપોઆપ મેળવી શકીએ. ગામડામાં રહેનારો ગુજરાતી હવે નગરમાં પ્રવેશ કરે છે. જેમ મેં કહ્યું એમ કે ગાંધી યુગ આખો છવાયેલો રહ્યો, એ પછી નગર સંસ્કૃતિ ગુજરાતી સાહિત્ય પર આવી. નિરંજન ભગત તો એમ કહે છે કે હું ક્યાં મારું કે તમારું કામ કરવા આવ્યો છું, હું તો બસ ખાલી ફરવા આવ્યો છું. બહારની ખુલ્લી હવા આવે મને લઈ જવા, આવું કંઈક થાય છે મારી અંદર, મારી ભીતર મને બોલાવે છે, પવન સાથે નીકળવાનું મન થાય છે. તકલીફ ત્યાં થઈ કે આપણે ગામડેથી આવી ગયા, નગરમાં વસવાટ કર્યો, સંતાનો જન્મ્યા અને ઉછેર્યા. હવે ગામડું ફરી યાદ આવે છે અને હવે આપણે ગામડે સેટ થઈ શકીએ એમ નથી સંતાનોને કારણે. એટલે શું કરવું? એટલે પછી પતંજલિ યાદ આવે છે કે ભારતની માટીની પ્રોડક્ટ, સ્વદેશી પ્રોડક્ટ. અને એમ આપણે આપણો ગમ, આપણો ગુસ્સો, આપણી નિરાશા એને જાણે અજાણે સરવાળો કરીને બેલેન્સ કરીએ છીએ. આપણે ગુજરાતીઓ આપણા કોચલામાં જ જીવવા ટેવાયેલા છીએ, પણ માત્ર એવું નથી. સૌથી પહેલા ગુજરાતી સાહિત્યમાં વિશ્વ સાહિત્યના પુષ્કળ અનુવાદો થયા. બીજી ભાષાઓની સરખામણીમાં ગુજરાતી ભાષા સૌથી વધારે વિશ્વ ભાષાને ગ્રહણ કરવામાં, જાણે અજાણે પોતાની મોજ કરવામાં રમમાન રહી. ભાગ્યે જ આવું બીજી ભાષાઓમાં બન્યું. એ ભાષાઓમાં આપણા વિદ્વતજનોએ કામ કર્યું. આપણી સંસ્કૃતિ જ્યારે બીજે આપણે આપીએ છીએ ત્યારે એનો આપણને સંકોચ થાય છે. આ કારણ એવું છે કે જે માત્ર ગુજરાતીઓએ સોલ્વ કરવાનું છે. હું કવિતા લખું છું એવું હું જે દિવસે બેંકના મેનેજરને કહી શકીશ અને બેંકનો મેનેજર એવું સમજી શકશે કે કવિતા લખવામાં પણ આર્થિક ઉપાર્જન થાય છે, આને લોન મળવી જોઈએ, ઘડિયાળના ડંકાની સાક્ષીએ કહું છું, ત્યારે સમજાશે કે આપણે આપણા કોચલામાંથી સાચા અર્થમાં બહાર નીકળ્યા છીએ. અગેન આ એવી બાબત છે જે મેં ઓબ્જેક્ટિવલી એક ગુજરાતી ન હોવાના લાભથી જોઈ છે. અને હું જેટલું સમાજમાં મેં જોયું છે કે જેટલા દેશો હું ફર્યો છું ને જેટલા પ્રકારના લોકોને હું મળ્યો છું, એમાંથી મને ગુજરાતી સૌથી સુપ્રીમ એટલા માટે લાગે છે કારણ કે એમની એક એડેપ્ટેબિલિટી છે. એ લોકો ગુજરાતમાંથી બહાર નીકળીને વિશ્વમાં જ્યારે જશે ત્યારે હાઈ હેલો તો કહેશે જ, સાથે સાથે એમને બે ગુજરાતીના શબ્દો કહેતા શરમ પણ નથી આવતી. તો આઈ ડોન્ટ બિલીવ કે ગુજરાતીઓ આઉટગોઈંગ કે દુનિયા સાથે ભળી જાય એવા નથી. રાધર ગુજરાતીઝ આર ગ્લોબલ સિટીઝન્સ. આઈ મસ્ટ ટેલ યુ, અમેરિકામાં એવા પણ પરિવારો છે જેમનું 5મું જનરેશન અત્યારે અમેરિકામાં છે. એ 5 જનરેશન પહેલાંથી અમેરિકામાં આવ્યા છે અને તે છતાંય એમના ઘરની અંદર તમને ગુજરાતીપણું જોવા મળે અને જ્યારે એ ઘરની બહાર જાય છે ત્યારે દે આર એઝ મચ અમેરિકન્સ એઝ એની અધર અમેરિકન ઇઝ. સો ધીસ સ્પીક્સ અ લોટ અબાઉટ ધી એડેપ્ટેબિલિટી ઓફ ગુજરાતીઝ. તો એવું નથી કે એકદમ બંધાઈને રહે છે અને એક ઊંચામાં રહે છે કે એક ખાબોચિયામાં રહે છે. ઇનફેક્ટ ગુજરાતીઓ એવા છે જે ઇન્ડિયાનું જ્યારે તમે એક સિમ્બલાઇઝેશન કહો વિશ્વમાં તો એમાં ગુજરાતી પણ આવે જ છે. કોઈને પૂછો કે ઇન્ડિયન્સ કેવા તો એમાં ગુજરાતી આવશે કે કોઈ પંજાબી આવશે, કારણ કે આપણો એવો પ્રભાવ બહાર રહ્યો છે અને આપણી એવી એડેપ્ટેબિલિટી પ્લસ કોન્ટ્રીબ્યુશન પણ રહ્યું છે. જેટલું એ ગુજરાતી બહાર રહેતો હશે અને ગુજરાતમાં કોન્ટ્રીબ્યુશન આપતો હશે એટલું જ કોન્ટ્રીબ્યુશન એ બહાર પણ આપતો જ હશે. સવાલ ઇન્ટરેસ્ટિંગ છે.
બીજાની અસર ગ્રહણ કરવા માટે તમારું પોત બહુ સ્ટ્રોંગ જોઈએ. વિશ્વમાં જ્યાં જાઓ ને ત્યાં તમને ગુજરાતી મળે. પેરિસની સડક પર મને એક જણે રોકીને પૂછેલું, તમે કાજલોઝા વૈદ છો? તો મને લાગે છે કે ગુજરાતી દરેક જગ્યાએ વિસ્તરેલો છે. અને જેમ પારસીએ બાદશાહને દૂધમાં સાકર નાખીને એમ કહ્યું કે અમે તો ગમે ત્યાં સમાઈ જઈશું, એ વાત કદાચ ગુજરાતી સાથે પણ સાચી છે. એ દૂધમાં સાકરની જેમ છે છતાં નથી. એમણે પોતાનું પોત જાળવી રાખ્યું છે. જો સાકર કાઢી લો તો દૂધ મોડું થઈ જાય, પણ કાઢી શકાય નહીં એકવાર નાખ્યા પછી. સો આઈ થિંક ગુજરાતી ઇઝ ઇનેવિટેબલ એવરીવેર. Gujaratis are business people, Gujaratis are politicians now everywhere. And I think Gujaratis are doing very well for themselves. But બીજાની અસર ગ્રહણ કરીને એ ભળી જાય છે, એ એક રસ થઈ જાય છે. અને શા માટે? તમે દેશ તેવો વેશ. Live like a Roman when you are in Rome. સો તમે જે દેશમાં વસતા હો એ દેશનું સન્માન કરવું, એની પરંપરાનું સન્માન કરવું એ મોટી વાત છે. મને નથી લાગતું કે એમાં કંઈ ખોટું છે. જે દેશ તમારી કર્મભૂમિ હોય, જે દેશ તમને રોજી આપતો હોય, જે દેશ તમને આવકાર આપતો હોય, સન્માન આપતો હોય, એ દેશમાં ભળી જવામાં અથવા એના જેવા થઈ જવામાં કંઈ ખોટું નથી. સો ગુજરાતી જ્યાં જાય છે ત્યાં પોતાનું ગુજરાતીપણું લઈને ઝંડો લહેરાવે એવી અપેક્ષા જ મને તો નથી. બીજું એવું છે કે જે લોકો વિદેશ ગયા છે એની એક પેઢી હજી ગુજરાતીપણાને જાળવી શકી છે, પણ એના પછીની પેઢી તો જન્મી છે જે દેશમાં. એટલે અમેરિકામાં જન્મેલા કે યુરોપમાં જન્મેલા કે લંડનમાં જન્મેલા બાળકો યુકેના, અમેરિકાના નાગરિક છે. એમને માટે એમનો ધ્વજ એ અમેરિકન કે યુકેનો ધ્વજ છે. એમને માટે નેશનલ એન્થમ એ એમના દેશનું નેશનલ એન્થમ છે. એમના માતા પિતા માટે વતન છે, એમને માટે નથી. એમને માટે એ એમના માતા પિતાનું વતન છે. સો વેન યુ આર બોર્ન સમવેર, યુ રેઝ સમવેર. I don't think you look at India in a different way. You look at India as a foreign country because your country is a different country. So let us not expect the new generation who are already born in some other country. For them, that's their country. આ વાત સાથે હું સંમત નથી, પૂરેપૂરો સંમત નથી. આંશિક રીતે કદાચ હું સંમત થાઉં. વસ્તુતઃ ગુજરાતીઓ એ વિશ્વની સૌથી લચીલી પ્રજા છે, ફ્લેક્સિબલ લોકો છે. વિદેશની ધરતી ઉપર જઈને પગ મૂક્યા પછી સૌથી ઝડપથી અને સૌથી પહેલાં પોતાનો પહેરવેશ છોડી અને જીન્સ અને ટી શર્ટ અપનાવતી બહેનો એ આપણી ગુજરાતણો છે. અને આ વસ્તુ એ આપણી લાચારી કે મજબૂરી નથી, આપણું લચીલાપણું છે. બી એ રોમન વાઇલ ઇન રોમ. જેવો દેશ તેવો વેશ, એમાં માનતા આપણે ગુજરાતીઓ છીએ. ખરેખર જો તમે મને પૂછો તો ગર્વિષ્ઠ પ્રજા અથવા તો પોતાના કોચલામાંથી બહાર ન નીકળતા લોકો હોય તો એમાં હું બંગાળીઓને અને થોડે ઘણે અંશે મહારાષ્ટ્રીયનોને મૂકીશ. ગુજરાતીઓ તો બે ગુજરાતીઓ સાથે ઊભા હોય અને જો ત્રીજો કોઈ પરપ્રાંતીય કે પરપ્રાંતીય માણસ આવીને ઊભો રહે તો આ બે ગુજરાતીઓ માતૃભાષા છોડી અને રાષ્ટ્રભાષામાં અથવા તો અંગ્રેજીમાં વાત કરવા મળશે. આ આપણી ફ્લેક્સિબિલિટી છે. આપણે કોચલામાં પૂરાય નથી, કોચલા તોડીને બહાર આવવા માટે તલપાપડ હોઈએ છીએ. તમને એક સરસ દાખલો આપું. હું જ્યારે અમેરિકા ગયો હતો તો આપણા એક ગુજરાતી મિત્રના ઘરે ગયો હું, તો ત્યાં એને ડ્રોઈંગ રૂમમાં સરસ મજાનો આલ્કોહોલનો બાર બનાવ્યો હતો અને એ બારની ઉપર ભગવાનની છબી મૂકી હતી. તમે જોયું કે એ શરાબ પીશે કારણ કે ત્યાં સોશિયલ ડ્રિંક છે. ત્યાં એના ઘરે કોઈ અમેરિકનો કે નિગ્રોઝ આફ્રિકન્સ એના મિત્રો આવે તો એ ચા ઓફર ના કરે, એ ડ્રિંક્સ ઓફર કરે, પણ સાથે સાથે પોતાના ભગવાનને, પોતાની શ્રદ્ધાને છોડી શક્યા નથી. એટલે બાહ્ય ફેરફારો અપનાવી લે છે પણ ભીતરમાં પોતાનું ગુજરાતીપણું જાળવી રાખે છે, તે ગુજરાતી છે. સંમત થવા એવી વાત નથી. જેને તમે કોચનું ગણો છો ને એ વાસ્તવમાં મૂળ સાથેની પ્રીતિ છે. એટલે ગુજરાતીપણું નથી છોડી શકતો. એ જાનું છે ત્યાંની માટી સાથેની એની મોહબ્બત તો રહેવાની જ, દેશમાં હોય કે વિદેશમાં હોય. એટલે
એવું કંઈ કહેવું કે આ આપણું છે ને આ એમનું છે એવી કોઈ મારા મનમાં સંકુચિત સમજ નથી. પણ પરદેશમાં જાય છે ગુજરાતીઓ તો પરદેશની રીતે રહે પણ છે ને. દેશ તેવો વેશ એ તો ગુજરાતીને કહેવું જ ના પડે. અને એમાં કોઈ હિંમતનો અભાવ નથી. અનુકૂલન સાધવાની એની જે તૈયારી છે ને એ મહત્ત્વની છે. એ જાણે છે કે હું અહીંયા રહું છું તો અહીંયા મારે ગુજરાતીપણાનું પ્રદર્શન કરવાની મારે જરૂર નથી. આ વાતાવરણમાં જે અનુરૂપ હોય અનુકૂળ હોય એ પ્રમાણે મારે રહેવું જોઈએ. એટલે એ પેલો પ્રાંતવાદનો ઝઘડો લઈને સામાન્ય રીતે ગુજરાતી પરદેશમાં તો નહીં આવે, પણ છતાં પોતાના પર્વો પ્રસંગો ઘરમાં જે કંઈ રીત રિવાજો એની ઉજવણી તો એ કરતો જ હોય છે. અહીંયા હોય છે કે પરદેશમાં. અને એટલું જ નહીં, એમાં એ બીજાને પણ જોડે છે. આપણે સૌ સાક્ષી છીએ કે 31 ડિસેમ્બરની ડાન્સ પાર્ટીમાં ગુજરાતીઓ મસ્તીથી ઝૂમે છે અને આપણી નવરાત્રિમાં પરદેશીઓને ઝુંબાવે પણ છે. જ્યારે ગુજરાતી બહાર જાય છે ભારતથી, ત્યારે એ કદાચ ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરી શકે છે. કારણ કે એક તો ભાષાની જ આમાં લિમિટેશન આવી જાય છે. એટલે તમે જ્યારે ગુજરાતી બોલે કેટલા ત્યાં આગળ, પહેલી વાત તો એનો એ જ સવાલ થાય. એટલે પણ ગુજરાતી નામ આગવું કરવું કે ગુજરાતી હોવા છતાં સંકુચિત ન રહેવું ને આગળ પડવું એ ઘણું અગત્યનું છે. આમાં બે પ્રકારના ગુજરાતીઓ છે. જે લોકો એકદમ સાહસ ખેડૂ હોય છે અને જે લોકો ધંધો કરવા જતા હોય છે. જે લોકોએ પોતાની સમૃદ્ધિ ઊંચી કરવી છે અને એમાં જે લોકોનો રસ છે અને એમાં કશું જ ખોટું નથી. હું મસ્કત ગયો હતો એકવાર, ત્યારે એક ખૂબ તાલેવંત, ખૂબ શ્રીમંત ગુજરાતી કચ્છી ભાઈ હતા, એમને મળ્યો હતો અને એમણે કહ્યું કે આપણે તો નીચી મૂંડી રાખવી, કાયદાનું પાલન કરવું અને 2 પૈસો કમાવો. હવે એમની પાસે તો 20 કરોડ જેટલી ઇન્કમ હતી, તે છતાં એ લોકો એકદમ મોડેસ્ટી સાથે અને વિનમ્ર રીતે આ રીતે એમણે મને વાત કરી હતી. પણ જ્યારે તમે ઝંપલાવો છો ત્યારે ઘણી સરસ રીતે ઝંપલાવો છો. એવા ઘણા ગુજરાતીઓ છે. દાખલા તરીકે આપણે પાશ્ચાત્ય મ્યુઝિક લઈએ, સંગીત લઈએ તો ઝુબીન મહેતા, હું અહીંયા ન્યુયોર્કમાં રહું છું તો અહીંયા 1984 ની આસપાસ લગભગ 14 વર્ષ માટે હું અહીંયા રહેતો હતો. ત્યારે 14 વર્ષ માટે ઝુબીન મહેતા ન્યુયોર્ક ફિલ્હાર્મોનિકના ડિરેક્ટર હતા. અને ત્યારે બહુ જ ગર્વ થાય. જ્યારે હું એક વખત ગયો હતો ત્યારે ઝુબીન મહેતા પેલા બેટન લઈને ઊભા હતા ને બધા સંગીતકારો એમની સામે હતા અને રવિશંકર સાથે એમનું એક જે સ્પેશિયલ કોમ્પોઝિશન છે શાર રાગમાલાનું એ વગાડ્યું હતું. પછી ફરૂક બલસારા છે, ક્વીન, એ જે ફ્રેડી મર્ક્યુરી તરીકે જાણીતા થયા, એને પણ કેમ ભૂલાય આપણાથી. જગદીશ મિસ્ત્રી, અગેન ગુજરાતી નેમ, જે યહૂદી મેન્યુઇન આગળ વાયોલિન શીખ્યા હતા. આપણે જો શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો ભીખુ પારેખ, એક સોશિયોલોજિસ્ટ તરીકે, કે જગદીશ ભગવતી, આટલા જાણીતા અર્થશાસ્ત્રી, એ આપણને ખ્યાલ આવે. સિનેમા તો કે દેવ પટેલ છે જ ને, આપણે કેમ એને ભૂલાય આપણાથી. અને લેખકો તો ઘણા જ નીકળ્યા જે લોકો અંગ્રેજીમાં લખે છે પણ એ પોતાનું અનુભવ અને પોતાના અનુભવથી વાર્તાઓ લખે છે, નવલકથાઓ લખે છે. હરદેશર વકીલ છે લંડનમાં, સાઉથ આફ્રિકન ગુજરાતી ફરીદા કરોડિયા છે જે કેનેડામાં લખે છે, બેપ્સી સિધવા છે, પાકિસ્તાનના છે પણ ફારસી છે અને ગુજરાતી છે. એમજી વસંતજી, એને તો કેમ ભૂલાય આપણે, જે ટાન્ઝાનિયાથી આવેલા ને કેનેડામાંથી આટલી સરસ નવલકથાઓ એમણે લખી છે. સુકેતુ મહેતા, મુંબઈ માટેની સૌથી સરસ બુક જે આપણે કહીએ મેક્સિમમ સિટી, એમને જ લખેલી હતી, એ પણ છે. અને કવિઓમાં આપણે જોઈએ તો સલીમ પીરાદીના છે, અમિત મજુમદાર છે જેમણે હમણાં જ નવું ગીતાનો અનુવાદ કર્યો છે. સુજાતા ભટ્ટ, બ્રુનિઝમ ને એ બધી કવિતાઓ એમણે લખી છે. અમિતા મોદી બહુ વર્ષો પહેલાં લખતા હતા. અને બાકી ગુજરાતીમાં જ લખતા હોય તો પંચમ શુક્લ છે, પન્ના નાયક તો છે જ અહીંયા આગળ, મનીષા જોશી છે કેલિફોર્નિયામાં, અને રતિલાલ બોરીસાગર છે. એટલે એ રીતે નામો તો ઘણા જ છે આપણે, પણ એ છે તે એટલા પ્રચલિત નથી થતા હોતા કારણ કે એટલી ભાષા, ગુજરાતી ભાષામાં તમે લખતા હો તો તમે ઇંગ્લેન્ડમાં રહેતા હો, ઓસ્ટ્રેલિયામાં રહેતા હો, સિંગાપોરમાં રહેતા હો, દુબઈમાં રહેતા હો કે અમેરિકામાં રહેતા હો તો એ પ્રચલિત કરવું અઘરું પડે છે. એટલે તમારે પછી એ વિશે લખવું પડે અને તે અંગ્રેજીમાં લખવું પડે. તો એમાં આપણે ગુજરાતી ઇતિહાસકારો જોઈએ, સમીરા શેખ છે, અપર્ણા કાપડિયા છે, એટલે એવા તો ઘણા જ નામો છે. પણ એ લોકો કઈ રીતે જાય છે એ વાત અલગ છે, પણ જઈ રહ્યા છે એને વિશે કોઈ શંકાનો સવાલ જ નથી.